સૌને મારા પ્રણામ. માનસિક સ્વાસ્થ્યના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય જૈનાબેન, મારા મોટા બેન એવા આદરણીય ખ્યાતિબેન, જેમની સાથે વર્ષોથી પરિચય છે એવા આદરણીય ડૉક્ટર અજયભાઈ, મારા વલ્લા દીકરા દીકરીઓ. પરિચયમાં ઘણું બધું કીધું, પણ કાલે ખ્યાતિબેને કીધું કે પરિચય મોકલાવો, એટલે માત્ર 2 શબ્દનો પરિચય. કારણ કે હું એવું સમજું છું કે માણસ બોલે એ એનો પરિચય, વ્યક્તિ એ છે જે વ્યક્ત થાય છે. બાકી તો આજ સુધી તમે પણ ઘણા બધા આવા લેક્ચર્સ અને વક્તાઓને સાંભળ્યા હશે. 15 થી 20-25 મિનિટ તો એનો પરિચય લાંબો એક્સ ને વાય ને માં જતો હોય છે. પણ છેલ્લા ઘણા બધા વર્ષોથી મેં પૂર્ણપણે પરિચય આપવાનું બંધ કર્યું છે. કારણ કે હું બોલીશ એ મારો પરિચય બીજું શું જોઈએ. આપણે જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે 2-3 વાત આપ સાથે શેર કરવી છે. પહેલાં તો મારે કન્ફ્યુશસને યાદ કરવો પડે. મને બહુ જ હૃદય સ્પર્શીને બહુ પ્રિય છે. કન્ફ્યુશસના એ 3 વાક્ય બહુ પ્રિય છે મને. કન્ફ્યુશસ એવું કહે છે કે ઇફ યુ લિસન યુ ફોરગેટ. કેટલું સુંદર વાક્ય છે. તમે લોકો પ્રથમ વર્ષમાં છો, દ્વિતીય વર્ષમાં છો કે તૃતીય વર્ષમાં છો, એટલે તમે નહીં તો ધોરણ 12 પછી 13, 14 અને 15મા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો, ત્યારે કન્ફ્યુશસ આજે આપણને ખબર પડે છે કે કન્ફ્યુશસ કેટલો સાચો તે સદીમાં પણ હતો ને આજે પણ એટલો જ પ્રસ્તુત છે. શું કહે છે? ઇફ યુ લિસન યુ ફોરગેટ. જો તમે સાંભળશો તો ભૂલી જશો. બેન આ બાજુ પછી તમારું કામ પછી પૂર્ણ કરજો, અને કામ બાકી મને કહેજો, હું પૂર્ણ કરીશ. ઇફ યુ લિસન એનું કારણ પણ છે કારણ કે સાંભળવું કોઈને ગમતું નથી. આપણી તકલીફ વિદ્યાર્થી અવસ્થામાં એ રહી છે કે બસ પ્રોફેસર આવે, શિક્ષક આવે, ટીચર આવે, સીધું સંભળાવવાનું સ્ટાર્ટ કરી દે. એ અધ્યાપક, એ શિક્ષક એવું નથી વિચારતો કે આને રસ પડે છે કે નથી પડતો, રાઈટ? એટલે આપણે કંટાળી જતા હોય. એટલે આવા જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય એટલે આપણે લાવીને બેસાડી દેવામાં આવે કે ચાલો બેસ જાઓ, સાંભળો શું કહે છે. અહીં બિલકુલ એવું નથી, હા ને? એટલે તમે બિલકુલ ટેન્શન નહીં લેશો, અને અંતે તમારો કોઈ પ્રશ્ન હોય તો હું ચોક્કસ જવાબ આપીશ. પણ ધ્યાનથી સાંભળજો. પેલા બેન જેમ વાત કરતા હતા પાણી પીતા પીતા, એવી રીતના વાત નહીં કરશો. કારણ કે વાત કરશો તો તમે જેને માટે 1 કલાક બેઠા છો બધું ગુમાવી દે. શું મતલબ રહેશે? કન્ફ્યુશસને આજે આપણે ખોટો પાડવો છે. એ શું કહે છે કે ઇફ યુ લિસન યુ ફોરગેટ. પણ આજે હું તમને ગેરંટી અને ખાતરી સાથે કહું છું કે તમે જેટલું અહીંથી હવે પછી જે શબ્દ બોલાશે એ તમે સાંભળશો જ નહીં, સીધા હૃદયમાં જશે, અને તમે સીધા તમારા પેરેન્ટ્સને, તમારા મિત્રોને વાત કરશો કે આજે એક સાહેબ આવેલા, આટલી વાત કરીને ગયા છે. તમે ફોરગેટ ભૂલી જ નહીં શકશો. એ તો ખાતરી આપું છું, ગેરંટી સાથે ખાતરી આપું છું. વિચાર કરો, મને તમારા પ્રત્યે કેટલો આત્મવિશ્વાસ હશે કે તમે ભૂલી જ નહીં શકશો. તમે ભૂલવા ઈચ્છો ને તો પણ નહીં ભૂલી શકશો, એટલી ખાતરી છે. શું કહે છે પહેલું વાક્ય કન્ફ્યુશિયસ? ઇફ યુ લિસન યુ ફોરગેટ. બીજું વાક્ય કહે છે, અને આજ સુધી આપણે સાંભળતા આવ્યા અને ભૂલતા આવ્યા, આપણો દરેકનો સ્વ અનુભવ છે. સ્કૂલ કોલેજમાં સર ટીચર ભણાવે, આપણે વાંચ્યું, સાંભળ્યું અને ભૂલી ગયા. તમને ગયા વર્ષનું એક પણ પ્રશ્ન યાદ નથી. પ્રશ્નપત્રની વાત, જવાબ તો જવા જ દો તમે, રાઈટ? કયા શિક્ષક કઈ વાત કહેલી, સવારનો પહેલો લેક્ચર ચાલે તેમાં સરે કે ટીચરે શું કહ્યું, બિલકુલ યાદ નથી. કારણ ઇફ યુ લિસન યુ ફોરગેટ. નંબર 2 એ કહે છે ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. જો તમે લખશો તો યાદ રહેશે. અને તમારું કર્તવ્ય કર્મ જે છે એઝ એ સ્ટુડન્ટ, એઝ એ વિદ્યાર્થી તરીકેનું, વિદ્યાના ઉપાસક તરીકેનું છે, એ આ છે. ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર. તમે જો લખશો તો યાદ રહેશે. અને તમારા બધાનો અનુભવ છે
કે આપણે જે મહેનત કરી છે, સૌથી વધારે જ્યારે મહેનત કરી, લખીને સવાલના જવાબ તૈયાર કર્યા છે અને તે આપણને યાદ રહ્યા છે, સત્ય બાબત છે. અને ત્રીજું કહે છે, ઇફ યુ ડુ યુ નો, તમે જો કરશો તો તમે પામી શકશો. કરશો એટલે શાની વાત કરે છે ખબર? એ પ્રેક્ટિસની વાત કરે છે. વિરાટ કોહલી 365 દિવસ પ્રેક્ટિસ કરે છે. શુભમન ગિલ 365 દિવસ પ્રેક્ટિસ કરે છે. જે ગાયક કલાકાર લોકો હોય છે 365 દિવસ રિયાઝ કરે છે. જે લોકો ડાન્સિંગ કરે છે 365 ડે રિયાઝ કરે છે. એક જ ક્ષેત્ર એવું નથી, અને તમે મારી સાથે સૂરમાં સૂર પુરાવી શકો એમ છો જ, કે સાયકલ તમે એક વખત શીખ્યા, 6 મહિના તમે સાયકલ ન ચલાવી, ભૂલી જાઓ, ના પાછા બેસી ચલાવવા માંડશો. તમે સ્વિમિંગ શીખ્યા, 6 મહિના 12 મહિના સ્વિમિંગ તમે નહીં તર્યા, અંદર પડ્યા, તરવાનું સ્ટાર્ટ કરી દેશો. દીકરાઓ, જિંદગીમાં આજે યાદ રાખજો કે જે વસ્તુ પ્રેક્ટિસ કરવામાં આવે છે તે વસ્તુ જિંદગીમાં ભૂલાતી નથી. અને આપણું દુર્ભાગ્ય એ છે કે શિક્ષણ જગતમાં જે ખરેખર પ્રેક્ટિસ કરવી જોઈએ એ બિલકુલ કરતા નથી. અને આપણે એક શબ્દ વારંવાર ઉચ્ચારીએ છીએ કે સર વાંચે ભૂલી જ જાય ને. હું તમને ઊંધું કહીશ કે જેટલું વાંચશો એટલું તમને યાદ રહેશે. કારણ કે સોફ્ટવેર નવા ડાઉનલોડ કરવા પડશે. જૂના જમાનાનો સોફ્ટવેર હવે નહીં ચાલશે દીકરાઓ. અહીં જ 3 વાક્ય તમને ગિફ્ટ કરું છું. મહત્વની વાત, બહુ જ સુંદર. એક સાધુ, ધ્યાનથી સાંભળજો, યાદ રાખજો. સાધુ થોડા વર્ષો સુધી એક વૃક્ષ નીચે સાધના કરે છે. ઘણા બધા વર્ષોની આપણે વાલિયા લૂંટારાની વાત જાણીએ છીએ, જે વાલ્મીકી બની જાય છે. મરા કરતો રામ રામ થઈ જાય છે. ઘણા વર્ષોની સાધના પછી એક દિવસ સાધના પ્રાપ્ત કર્યા પછી એક દિવસ વૃક્ષ નીચે બેઠો છે. એમ જ ઉપરથી પાંદડા નીચે પડી રહ્યા, સૂકા પાંદડા નીચે પડી રહ્યા છે. એને એમ લાગ્યું કેમ મારી ઉપર પાંદડા પડી રહ્યા છે વૃક્ષના. એ ઉપર નજર કરે છે તો કાગડો અને બગલો લડી રહ્યા હતા. એટલે એને ગુસ્સાભરી નજરે જોયો ને કે તમારું આવી બન્યું, કેમ લડો છો મારી પર, કેમ સૂકા પાંદડા પાડો છો? એ એવી દ્રષ્ટિથી જોયું ને એવી રીતે બોલ્યો કે થોડી જ ક્ષણોમાં બંને જણા બળીને ભસ્મીભૂત થઈ ગયા અને એના પગ આગળ પડી ગયા. કોણ? કાગડો અને બગલો. એને અહંકાર આવી ગયો. દીકરાઓ, જિંદગીમાં યાદ રાખજો, જે પણ પોસ્ટ ઉપર અહંકાર નહીં કરશો. તમારું જે કર્તવ્ય કર્મ કરશો તે ચાલશે, પણ અહંકાર નહીં કરશો. ઉડવાની છૂટ છે, પગ જમીનને અડેલા હોવા જોઈએ. પતંગ ત્યાં સુધી જ સલામત છે જ્યાં સુધી દોરી સાથે જોડાયેલો છે. દીકરાઓ, તમે જે જોડાયેલા છો ને, આ સંસ્થા સાથે જોડાયેલા છો જ, પણ તમે તમારા પેરેન્ટ સાથે પણ જોડાયેલા છો. જેવા વિખૂટા પડી જશો ને, શક્તિ સમાપ્ત થઈ જશે. એને અહંકાર આવી ગયો સાધુને કે માત્ર મેં જોયું અને બંને જણા બળીને ભસ્મીભૂત થઈ ગયા. બીજે દિવસે ભિક્ષાંદેહી કહેવા માટે નજીકના ગ્રામ્ય વિસ્તારમાં જાય છે. ધ્યાનથી સાંભળજો. જેવો ગ્રામ્ય વિસ્તારમાં જાય છે, ભિક્ષાંદેહી કહે છે. એક વૃદ્ધ સ્ત્રી અંદરથી બૂમ પાડીને કહે છે કે થોડી વાર થોભજે, હું આવું છું. અંદરથી અવાજ આવ્યો વૃદ્ધ સ્ત્રીનો. એટલે એને ગુસ્સો આવ્યો કે ખાલી મેં કાલે જોયું અને આ સ્ત્રીને શક્તિનું ભાન નથી મારું, મને વાર લગાડે છે, મને બેસાડે, સમજે જ શું? આવો જ્યાં વિચાર કર્યો છે ત્યાં જ અંદરથી સ્ત્રીનો, પેલી વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવે છે કે દીકરા, આ કોઈ કાગડો ને બગલો નથી કે ભસ્મીભૂત થઈને નીચે પડી જશે. માય ગોડ, ચોંકી જાય છે કે આને કેવી રીતે ખબર? જે ગઈકાલે કાગડો ને બગલો ભસ્મીભૂત થઈને નીચે પડી ગયેલા, આ સ્ત્રીને કેવી રીતે ખબર છે? થોડીક વાર રાહ જુએ છે. અહંકાર ચકનાચૂર થઈ જાય છે. દીકરાઓ, રાહ જુએ. સ્ત્રી અંદરથી આવે છે અને એને ભિક્ષામાં જે કંઈક આપવાનું હોય તે આપે છે. પણ પહેલી વખત સાધુ એ સ્ત્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને પ્રશ્ન કરે છે કે હે માં, તને કેવી રીતે ખબર કે ગઈકાલે કાગડાના હંસને મારી દ્રષ્ટિથી એ બળીને ભસ્મીભૂત થઈ ગયેલા, તને કેવી રીતે ખબર છે? એને બહુ સુંદર આન્સર કર્યો. દીકરા, જે તમારા કર્તવ્ય કર્મ સાથે સીધું લેવા દેવા છે. આ વાત તમારી સાથે સીધી કનેક્ટેડ છે, માટે તમને કહી રહ્યો છું, અને મેન્ટલ હેલ્થ માટે અત્યંત જરૂરી છે. એ કહે છે
કે હું નાની હતી ને ત્યારે મા બાપની સેવા કરી, જે મારું કર્તવ્ય કર્મ, જે મારી ફરજ બજાવવી જોઈએ ને એમાં ફરજ ભજવી છે. પરણીને સાસરે આવી ત્યાર પછી મેં પતિની સેવા કરી, મારા સાસુ સસરાની સેવા કરી. હમણાં મારા પતિ બીમાર છે, મને માફ કરજે, મને થોડી આવવામાં વાર લાગી તને ભિક્ષા આપવામાં, પણ મારા પતિ બીમાર છે, નવડાવ્યો ધોવડાવ્યો અને જમાડીને હવે તારી પાસે હું આવી છું. મેં જ્યારે મારું કર્તવ્ય કર્મ આટલું નિષ્ઠાપૂર્વક નિભાવ્યું છે ત્યારે મને શક્તિ પ્રાપ્ત થઈ છે કે તું શું વિચારે છે મને ખબર પડી જાય છે. મનોવિજ્ઞાનના અધ્યાપકને અંડર એસ્ટિમેટ નહીં કરતા, તમે શું વિચારો અમને બિલકુલ ખબર પડે છે. કારણ કે એવી કેટલીક શક્તિઓ અમને પણ પ્રાપ્ત થયેલી હોય છે. એટલે તમારું કર્તવ્ય કર્મ, તમે જે પણ ઘરેથી આવતા હોય, જે પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય, વાપી શહેરમાંથી આવતા હોય, તમારું કર્તવ્ય કર્મ, મા બાપ ફી ભરે છે એટલે તમારું કર્તવ્ય કર્મ જે તે લેક્ચર ભરવાનું છે, નહીં કે કોલેજમાં ફરવાનું, નહીં કે ગ્રાઉન્ડ પર જઈને બેસવાનું. આ તમારું કર્તવ્ય કર્મ છે. સ્ત્રીએ આગળ વાત વધારતા એવું કીધું, તારે જો આ અંગે વધારે જાણવું હોય ને તો એક વ્યાઘ્ર રહે છે. આ સત્ય બાબત છે, તમે ગૂગલમાં અને યુટ્યુબ પર ચેક કરી શકશો. શું કહે છે? અહીંથી થોડે દૂર એક દુકાન છે, વ્યાઘ્ર. વ્યાઘ્ર એટલે કસાઈ રહે છે, એની પાસે જજે, તને જ્ઞાન વધારે પ્રાપ્ત થશે. આ માણસને એમ થયું મારે એની પાસે શા માટે જવું જોઈએ, પણ એને લાગ્યું કે આ સ્ત્રીને જો આ ખબર છે તો આ પીરાને કેટલું ખબર હશે એમ. એટલે એ ચાલતો ચાલતો વ્યાઘ્રની દુકાને જાય છે, પ્રણામ કરે છે. તો માંસ કાપી રહ્યો હતો, તો સાધુ હતો ને, માંસ કાપી રહ્યો હતો. સામે જઈને બહુ દુર્ગંધ આવતી, સામે જઈને બેઠો એટલે પેલા પોતાના કામમાંથી સામે જોયું અને સાધુને પ્રણામ કર્યા પેલા કસાઈએ, અને કીધું કે ભાઈ તને પેલી સ્ત્રીએ મોકલ્યા છે. માય ગોડ! હવે આ પેલા કસાઈને કેવી રીતે ખબર કે પેલી સ્ત્રીએ આને મોકલ્યો સાધુને? સાધુ પાછો બીજી વખત ચોકે છે. તો કે છે હા, મને એમણે મોકલ્યા છે. તો કે છે બેસો, થોડું બારું કામ પતાવીને પછી આપણે ઘરે જઈશું, ત્યાં વાતો કરીશું. આપણે બેસે છે. એ સાંજ પડે છે, હિસાબ કિતાબ બધો કમ્પ્લીટ કરીને ઘરે જાય છે. ઘરે જઈને આગલા રૂમમાં એને બેસાડે છે અને પાછળ એના મા બાપની સેવા કરીને નવડાવી ધોવડાવીને જે કંઈક એનું કર્તવ્ય કર્મ હતું કર્મ કરે છે અને પછી બહાર આવે છે. અને મિત્રો પૂછે છે પેલો કસાઈ કે હવે હું તમારી શું સેવા કરી શકું? ત્યારે એ આત્મા અને પરમાત્માનું વેદાંતનું જ્ઞાન એ કસાઈ આપે છે, અદ્ભુત આપે છે. મહાભારતનો એક પર્વ છે, ભીષ્મ પર્વ, એની અંદર વ્યાઘ્ર ગીતા લખેલી છે. હું જે બોલી રહ્યો છું તે સ્ટીલ આ વ્યાઘ્ર ગીતાના ભીષ્મ પર્વમાં એક અધ્યાય આવે છે. ત્યારે પેલો સાધુ કહે છે કે તમે આટલું બધું જ્ઞાની હોવા છતાં પણ તમે આવો નિમ્ન કક્ષાનો ધંધો કરો છો? ત્યારે એમ કહે છે કોઈ પણ કામ નિમ્ન કક્ષાનું નથી હોતું. જે ભગવાને મને જે પરિવારમાં જન્મ આપ્યો છે એ મારી કોઈ ચોઈસ નહોતી, અને જે પરિવારમાં હું મારા મા બાપ પાસેથી કર્તવ્ય કર્મ શીખ્યો છું, જે કામ શીખ્યો છું એ જ કામ હું કરું છું. મિત્રો આ વાત દ્વારા એટલું ચોક્કસ સાબિત થાય છે કે જીવનમાં ક્યારેય કોઈ પણ પદ ઉપર હોવ, અહંકાર નહીં કરશો. કારણ કે અહંકાર કરશો એટલે બધું જ સમાપ્ત થઈ જશે. કારણ કે રાવણ કેટલો બધો જ્ઞાની હતો આપ સૌ જાણો છો, રાઈટ? પણ અહંકાર એને આખું ચકનાચૂર કરી નાખ્યું હતું. ખૂબ સુંદર વાત છે. બીજી મહત્વની વાત આવે છે. હું એક નાનો પ્રશ્ન કરી લઉં કે તમારા જીવનમાં કોઈ ક્રિકેટ મેચ જુઓ છો? ગઈકાલે પણ આપણે વન ડે જીતી ગયેલા કે હારી ગયેલા? ગઈકાલે શું હતું? અરે પેલી 2020 જીતી ગયેલા આપણે. ઓકે, તો એક ક્રિકેટમાં અમ્પાયર હોય છે. એક અમ્પાયર, બે અમ્પાયર, ત્રણ અમ્પાયર હોય ને. અમ્પાયરનું કામ શું છે? નિર્ણય લેવાનું, ડિસિઝન લેવાનું. રમવાની છૂટ છે. કાલે પેલા ગીલે જ મારે 85 રન, રાઈટ? તો એને અભિષેક 85 રન મારી ગયો બહુ ઓછા બોલની અંદર. રમવાની છૂટ છે, પણ નિર્ણય કોણ લેશે? 4, 6, લેગ બાય, નો બોલ, ફ્રી હિટ, નિર્ણય કોણ લેશે? અમ્પાયર લેશે. કોઈ પણ વિશ્વની તમે ટુર્નામેન્ટ જુઓ, કોઈ પણ રમત જુઓ, દરેકમાં કોઈક ને કોઈક રેફરી છે કે અમ્પાયર છે. મારો નાનો પ્રશ્ન છે તમારા બહુ જ વલ્લા દીકરા દીકરીઓ છે માટે કે તમારા જીવનમાં કોઈ અમ્પાયર છે કે જેનું તમે કહેલું માનો? સમજાય છે મારો પ્રશ્ન? સમજાય છે તમને કે તમારા જીવનનો કોઈ અમ્પાયર છે ખરો?
રેફરી છે ખરો? સચિન તેંડુલકરને એક વખત આંગળી ઊંચી થઈ ગઈ અમ્પાયરને આઉટ એટલે ખાનદાની ખેલદિલની ખુમારીપૂર્વક નીકળી જાય છે. વિરાટ કોહલીની જેમ આમ તેમ નથી કરતો કંઈ પણ. તેમ તમારા જીવનનો કોઈ અમ્પાયર છે, કોઈ મેન્ટોર છે, કોઈ ગાઈડ છે, કોઈ ગુરુ છે કે જે તમને લીડ કરે, કોઈ નેતા છે? કોઈ પણ શબ્દ યુઝ કરી શકો છો. છે કોઈ? જો નહીં હોય ને તો બનાવી દેજો. બહુ સાચે કહું છું. હું તમને એવી વાત કહેવા જઈ રહ્યો છું કે જો નહીં હશે ને તમારા જીવનમાં કોઈ અમ્પાયર નહીં હશે, કોઈ ગાઈડ નહીં હશે, કોઈ મેન્ટોર નહીં હશે ને તો મરવું નિશ્ચિત છે. અને બહુ ખરાબ રીતે મરવું નિશ્ચિત છે, હું ગેરંટી સાથે કહું છું. અને આટલા આત્મવિશ્વાસ સાથે એટલા માટે બોલી શકું છું કે મેં મરતા બહુ નજીકથી લોકોને જોયેલા છે જેના જીવનમાં કોઈ અમ્પાયર નથી, કોઈ ગાઈડ નથી, કોઈ મેન્ટોર નથી, કોઈ ગુરુ નથી, કોઈ શિક્ષક નથી, કે જે જીવન જીવવાની છૂટ છે. મને તમે એ કહો કે સપ્લિમેન્ટરીમાં જવાબ લખવાની છૂટ છે, તપાસવાની છૂટ શબ્દ છે કે મેડમ લાવો હું તપાસી કાઢું? નો, નોટ એટ ઓલ. વકીલને દલીલ કરવાની છૂટ છે કોર્ટની અંદર, જજમેન્ટ આપવાની છૂટ એને છે? ના, બિલકુલ નહીં. જીવનરૂપી રમતમાં તમને જીવન જીવવાની છૂટ છે, પણ નિર્ણય લેવાની છૂટ નથી. નિર્ણય કોક લેશે. અને કોક એટલે કોણ? બે શબ્દ છે કે જે વ્યક્તિ તમારું સુખ જાણે છે ને જે તમારું હિત જાણે છે. બે શબ્દ જિંદગીમાં યાદ રાખજો. એવી વ્યક્તિને તમે અમ્પાયર બનાવજો કે જે વ્યક્તિને તમારું સુખ ખબર છે અને તમારું હિત ખબર છે. એ તમારો જીવનનો સર્વશ્રેષ્ઠ એમ્પાયર હશે. અને જો નહીં હોય તો બનાવી કાઢજો. મિત્રો, એક જંગલમાં ગાય ચરી રહી હતી. સિંહ બહુ જ ભૂખ્યો હતો એટલે ગાયનો શિકાર કરવા માટે દોડ્યો. આગળ ગાય દોડે છે, પાછળ સિંહ દોડે છે. ગાય પોતાના પ્રાણ બચાવવા માટે દોડે છે અને સિંહ પોતાના પેટ માટે દોડે છે. બે શબ્દ યાદ રાખજો દીકરાઓ. એવું કહેવાય છે કે પ્રાણવાન પેટવાન કરતા મહાન હોય છે. શું બોલી ગયો હું? પ્રાણવાન પેટવાન કરતા મહાન હોય છે. કારણ ગાય શાને માટે દોડતી હતી? પોતાના પ્રાણ બચાવવા માટે દોડતી. સિંહ શાને માટે દોડતો હતો? પોતાના પેટ માટે દોડતો હતો. તમે પણ જ્યારે રોફેલ કોલેજમાં આવ્યા છો ને, પેટ માટે નહીં, જો ખરેખર પ્રાણ માટે તમે શિક્ષણ પ્રાપ્ત કરતા હોવ ને તો ચોક્કસ એવું માનું છું કે આવતીકાલ એવી આવે રોફેલ કોલેજની હેમાલીબેનના સાનિધ્યમાં અને આ તમામ અધ્યાપકોના સાનિધ્યમાં કે તમે એસવાય બીકોમમાં હોય, એફવાય બીકોમમાં હોય, ટીવાય બીકોમમાં હોય કે બીએના કોઈ પણ વર્ગમાં અભ્યાસ કરતા હોવ, એક વર્ગ તો એવો આવી જાય કે જે બધા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અને આવતીકાલે સોશિયલ મીડિયા તમારું ઇન્ટરવ્યૂ લે. ઈટીવી, વીટીવી, બીબીસી ન્યૂઝ, આખા વર્લ્ડના મીડિયા તમારે આ વાપીમાં ગ્રાઉન્ડ પર આવી જાય. જો તમે શિક્ષણમાં પેટવાન છો જે કે જો પ્રાણવાન બની જાઓ તો કરી શકાય એવું. અને આ તમારા હિતની વાત છે, મારા હિતની બિલકુલ વાત નથી. કરી શકાય એવું. હું છેલ્લા 35 વર્ષથી અજયભાઈ ચાતક પક્ષીની જેમ રાહ જોઈને બેઠો છું. એક દિવસ મનોવિજ્ઞાનનો ખ્યાતિભેદ એવો ક્લાસ આવશે રિટાયર્ડ થાઉં તે પહેલા કે એફવાય, એસવાય, ટીવાય કોઈ પણ એક વર્ગના વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ બધા જ. અને મેં ગેરંટી આપી છે કે બધા મીડિયાના નંબર મારી પાસે છે. કે એક ન્યૂઝ ચેનલનો નંબર છે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના. બધાને જોડે બોલાવી લઈશ. એટલે હું તમારા માટે પણ એવી ઈચ્છા વ્યક્ત કરું છું કે જો તમે પણ પ્રાણવાન થઈ જશો ને, કારણ કે પ્રાણવાનમાં પ્રાણ ફૂંકાય ને તો જ એ પ્રાણવાન થવાતું હોય છે. અને મારી જેવા એમણે કહીને જશે ને એટલે તમારામાં પ્રાણ મંત્ર ફૂંકાય નહીં, મારે કરવું જ છે એમ. જેવા ક્લાસની બહાર નીકળશે એ તો કહ્યા કરે એવા તો કેટલા આવી ગયા બધા. નોટ એટ ઓલ. નશો રહેતો છે આપણને શીખવાનો, વાંચવાનો, સવારે 4 વાગે ઉઠવાનો. મારા છોકરા સવારે 4 વાગે ઉઠી જાય. બોલો ખ્યાતિબેન, છેલ્લા વીકની અંદર મેં વાત કરી એફવાય, એસવાય, ટીવાયમાં. તો એફવાયની 5 દીકરીઓએ જ્યાં સુધી પોતાનું કરિયર નહીં બને ત્યાં સુધી મોબાઈલ છોડી દીધો, મા બાપને જમા કરી દીધો. એસવાયની 7 દીકરીઓ મોબાઈલ મૂકી. તમે એના માટે તાળી પાડી શકો, મારી દીકરી માટે તાળી પાડી શકો.
અજયભાઈ 7 ને 5 12 દીકરીઓએ પોતાના મોબાઈલ મા બાપને જમા કરાવ્યા ને એ લોકો ડબ્બુ લીધું 2500 રૂપિયા ઇનકમિંગ આઉટ ગોઈંગ બિલકુલ જોડ્યા. અને મેં તમને પણ કહીને જાઉં છું કે જો જિંદગીમાં કંઈક બનવું છે, જો કરિયર બનાવવું જ છે, આ તમને વધારે હેરાન કરે, તમારો બહુ સમય ખાઈ જાય, તમે સાઈડ ઓફ કીધું. તમારે કઈ મોદી સાહેબની તમને જરૂર, તમારી કઈ જરૂર પડી છે, બિલકુલ તમે ચિંતા નહીં કરતા. રાત્રે 2 વાગે તમે સૂતા નથી યાર. એક્સ પર હોવ છો ને ફેસબુક પર હોવ છો, કેટલા લાઈક આવે, હોસ્પિટલમાં માંદા પડીને જજો, ખબર પડે કેટલા લાઈક, 1000 લાઈક વાર એક માણા આવતો તો 1000માંથી. આ બધી ફેન્ટસીની દુનિયા છે દીકરાઓ. બહાર નીકળી જાઓ જેટલા જલ્દી બને એટલા. વાસ્તવિકતા છે જ નહીં, કશું જ નથી. જો જિંદગીમાં કરિયર બનાવવું છે તો એક વખત મોબાઈલને મૂકી દો સાઈડમાં. મારી 12 દીકરીઓ મૂક્યો છે, જમા કરાવ્યો છે. હા, એ લોકોને મેં છૂટ આપી છે કે તમારે કંઈ એજ્યુકેશન લગતું કે વાંચવું લખવું હોય તો પપ્પા પાસે લઈને તમે યુઝ કરી શકો છો, બાકી બીજી કોઈ રીતે નો સોશિયલ મીડિયાસ, કંઈ જરૂર નથી. કારણ કે આ વખતે 17 આવ્યો તો આવતીકાલે 18 આવશે, તેને વર્ષે 19 આવશે, 20 આવશે. અને તમે એકવાર કેપેબલ થઈ જાઓ અમારી જેમ, તમારે કરવાનું શું છે? રાઈટ? એટલે મારી વાત તમારા હૃદયમાં જો બેસતી હોય ને, આ પણ કરવા જેવું પાક્કું છે. એટલે ગાય આગળ, સિંહ પાછળ. એટલી દોડે ગાય, એટલી દોડે, પોતાના પ્રાણ બચાવવા માટે દોડતી હતી. ને આગળ એક તળાવ હતું, તળાવમાં પડી ગાય, દોડમાં ફસાતી ગઈ. એ તરી શકતી હતી, થોડે સુધી આગળ ગઈ. સિંહે પણ પાછળથી ભૂસકો માર્યો. સિંહ આગળ એટલો તરી શકતો નહોતો, એટલે એક જગ્યાએ જઈને ઉભો રહી ગયો. બંને વચ્ચે અંતર કેટલું? ઓનલી 6 ફૂટ, 6 ફૂટનું અંતર. સિંહ ખાઈ શકે ગાયને, પણ નહીં ખાઈ શકે, કારણ કે દળદળો ફસાતો છે. બેવના ગળા બાકી રહી ગયા. હવે ધ્યાનથી સાંભળજો. ગાયનું બી ગળું દેખાય, સિંહનું બી ગળું દેખાય. ગળા દેખાય અને ગાયે ધીમે રહીને આમ ફરીને જોયું. કોની બાજુ? સિંહ તરફ જોયું. સિંહ તરફ જોઈને પૂછ્યું કે ભાઈ તારો કોઈ મેન્ટોર ગાઈડ ખરો? કોણે પૂછ્યું? ગાયે સિંહને પૂછ્યું કે તારો મેન્ટોર, ગાઈડ, માલિક, અમ્પાયર, કોઈ ગુરુ ખરો? એટલે સિંહે ખુમારીપૂર્વક જવાબ આપ્યો, એ ગાય તું કોની સાથે વાત કરે છે? વનરાજ છે, વનનો સિંહ, જંગલનો રાજા છે. એનો કોઈ ગાઈડ હોય, એનો કોઈ મેન્ટર હોય, એનો કોઈ ગુરુ હોય? શું વાત કરે તું? તને ખબર છે કે નહીં? વનનો રાજા છું, વનરાજ છું. એટલે ગાયના ચહેરા પર સ્માઇલ સાથે ગાય હસતા હસતા એવું કીધું, તો ભલે તું વનરાજ હોય ને, તારું મૃત્યુ નિશ્ચિત છે. શું કીધું? તું વનરાજ પણ છે, જંગલનો રાજા પણ છે, પણ જો તારો કોઈ મેન્ટોર નથી, તારું મરવું નિશ્ચિત છે. એટલે આટલા કોન્ફિડન્સથી જ્યારે ગાય બોલે છે ને, એટલે પેલા સિંહ થોડોક હાલી જાય છે. પૂછે કેમ? તો કે તારી જાણ માટે કહું હવે કે થોડીક વાર 5 ને 5 થઈ છે, 9 ને 51 થાય છે, આટલે વાગે મારે ઘરે જવાનો સમય છે. 15-20 મિનિટમાં જો હું ઘરે નહીં પહોંચીશ તો મારો મેન્ટોર, મારો ગાઈડ, મારો માલિક, મારો ગુરુ શોધતો આવશે ને દોરડું લઈને આવશે. હું જ્યાં ચડતી હતી ને ત્યાં શોધતો આવશે અને મને શોધતો આવશે, ક્યાં ગઈ હશે, અને અહીંયા જે જગ્યાએ હું ને તું છે ને ત્યાં આવશે. મારા ગળામાં દોરડું નાખશે અને મને ખેંચીને બહાર કાઢશે. હું જતી રહીશ, પણ તું દળદળમાં ફસાઈને ભૂખો થઈને મરી જશે. કારણ કે તું ભલે વનનો રાજા છે, પણ તારા જીવનનો જો મેન્ટોર નથી, ગાઈડ નથી, તારું મરવું નિશ્ચિત છે. દીકરાઓ, જીવનમાં મેન્ટોર બનાવજો, કોઈ ગાઈડ બનાવજો તો મરવું 1001% નિશ્ચિત છે, ગેરંટી સાથે કહું છું. ત્રીજી મહત્વની વાત મેન્ટલ હેલ્થ માટે બહુ જ જરૂરી છે. હકીમ લુકમાનનું નામ સાંભળ્યો છે આપે? બહુ જ મોટા ગજાના સંત. અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. અંતિમ શ્વાસ લેતા પોતાના દીકરાને બોલાવે છે કે દીકરા, જિંદગીભર તે મારું કયું કર્યું છે, એક છેલ્લું કહેલું કરી નાખ. આ તમારા માટે બહુ ઉપયોગી છે દીકરાઓ. જિંદગીભર યાદ રાખજો. મને ભૂલી જાવ તો ચાલશે, પણ આ વાત યાદ રાખજો. અને તમે આજ સુધી છેતરાતા આવ્યા છો. તમે જ્યારથી તમે સમજણા થયા છો સ્કૂલમાં અને કોલેજમાં, તમે જે મિત્રો બનાવવામાં જે ઠગાયા છો, જે તમે એટલા બધા છેતરાઈ ગયા છો, તમે બહુ ભોળા છો, સાચે કહું છું. આપણી પહેલી જ મુલાકાત છે, પણ એટલો આત્મવિશ્વાસથી કહો બહુ જ ભોળા છો. તમે કોઈની પણ વાતમાં આવી જાઓ છો, બહુ ઇઝી આવી જાઓ, બધું જ તમે બકી દો છો, બધું જ કહી દો છો, અને પેલા લોકો તો બ્લેકમેલ કરે છે. થયું છે કે નહીં? આવું થયું છે, સ્કૂલમાં બી થયું, કોલેજમાં બી થયું. આજથી છેતરાવાનું બંધ. એને તમને ચાવી આપી દો. હકીમ લુકમાન
દીકરાને કહે છે કે બેટા એક કામ કર, ધૂપદાનમાંથી ચંદન લઈ આવ. એટલે ધૂપદાનમાં જાય છે અને ચંદન મુઠ્ઠીમાં લઈ આવે છે. ચંદન લાવ્યો બેટા? તો કે હા, આ મુઠ્ઠીમાં. ચંદન બતાવો? તો બતાવ્યું. જા પાછું મૂકી આવ. જમણા હાથમાં ચંદન લે છે, પાછું મૂકી આવે છે. પછી કહે છે કે બીજું બેટા એક કામ કર, વાડામાંથી જઈને કોલસો લઈ આવ. એટલે વાડામાં જઈને કોલસો લઈ આવે છે. લાવે તો કે હા બતાવજો ક્યાં છે કોલસો છે, બતાવો. પાછું મૂકી આવ. પછી ઉપદેશ આપતા કહે છે, દીકરાઓ ધ્યાનથી સાંભળજો. ફરીદ શેખ કહે છે કે બેટા જીવનમાં મિત્રો કરે ને તો ચંદન જેવા મિત્રો કરશે, કે જે સાથે રહેશે ને તો સુગંધ આપશે જ. પણ જો કોઈ સંજોગમાં દૂર જતા રહેશે, અમેરિકા, ટેક્સાસ કે તમે કોઈ પણ દેશની અંદર જતા રહેશે ને તો પણ એના સદવિચારરૂપી સુગંધ પ્રાપ્ત થશે. જીવનમાં એવા મિત્રો ક્યારેય નહીં કરીશ કોલસા જેવા કે જે હાથમાં એટલે કે સાથે હશે તો બાળશે જ, પણ એકવાર દૂર જતા રહેશે ને તો પણ હાથ કાળા કરીને જશે. અને મિત્રો સાયકોલોજી એવું કહે છે કે તમે જેવી સવારે નજર ખોલો છો ને અને વિશ્વને જુઓ છો ને, તમે જેવા છો તેવું વિશ્વને જુઓ છો, ખરેખર તેવું નથી. એટલે મેં તમને કહેતા બહુ જ ભોળા છો, બહુ ડાયા છો. તમે તમારો જેવો સ્વભાવ છે એવા જ સામેના વ્યક્તિને જુઓ છો. એકચ્યુઅલી ખરેખર એવું નથી. દરેક વ્યક્તિએ મોહરે પે મોહરા પહેરેલા, ચહેરે પે ચહેરા લગાવેલા છે દીકરાઓ. દરેકનો ઇન્ટેન્શન અંદરથી બહુ જ જુદો છે. એટલે હંમેશા ચેતીને ચાલજો. અને મિત્ર બનાવવા તો કેવા બનાવવા એની તમને ટિપ્સ આપું. કૃષ્ણ અને કર્ણ સર્વશ્રેષ્ઠ મિત્ર. એની વાત ક્યારેક આવીશ ત્યારે પાછો કરીશ, પરંતુ આજે મારે સુદામાને લેવો છે. કેટલી સુંદર મિત્રતા કૃષ્ણ અને સુદામાનું. સાંભળ્યું છે તમે? અને કેટલી ખરાબ સિચ્યુએશન્સ આવી ગઈ બ્રાહ્મણની. અને પત્ની રોજ કે, આ તમે જાણો છો, રોજ કે જાવની દ્વારકાધીશ તમે કરો છો, કેવ દ્વારકાધીશ, આપણે બાળકો ભૂખે મરી રહ્યા છે, આપણે તો ભૂખી મરે તો બાળકો ભૂખા મરી, જાઓ તમે. અને પત્નીએ કહ્યું એટલે સુદામો જાય છે. બહાર દ્વારપાલ સાવ ગરીબ બ્રાહ્મણ છે. દ્વારપાલ બહાર ઉભા રાખે છે, અંદર જવા નથી દેતા. એટલે ધક્કો મારે છે, એટલે નીચે પડતા પડતા રહી જાય છે. બીજો એક સમજદાર દ્વારપાલ હશે, ભાઈ તું કોણ છે? તો કે મારે દ્વારકાધીશને મળવું છે. તું કોણ છે? કે મારું નામ સુદામો છું, પોરબંદરથી આવું છું, બ્રાહ્મણ છું. એટલે સુદામો ઓળખાણ આપવા માટે એ ત્યાં આગળ જાય છે, કૃષ્ણ પાસે જાય છે, દ્વારકાધીશ પાસે જાય છે. અને દ્વારકાધીશને કહે છે કે કોઈ બ્રાહ્મણ આવ્યો છે. તો કૃષ્ણ પેલા દ્વારપાળને કહે છે બ્રાહ્મણ તું મને પૂછવા આવ્યો છે? કૃષ્ણ અષ્ટ પટરાણીઓની વચ્ચે બેઠેલા કૃષ્ણને દ્વારપાલ ક્ષમા સાથે કહે છે કે કોઈ દ્વારે આવ્યું છે તે પોતાની જાતને બ્રાહ્મણ કહે છે. તો કે બ્રાહ્મણ તમે રોક્યો કેમ? તો કોણ છે? તો કેમ કે છે પોરબંદરથી આવું છું. હવે કૃષ્ણની જિજ્ઞાસા વધી ગઈ, પોરબંદરથી આવે, શું નામ છે? તો કે સુદામ નામ છે, સુદામો નામ છે. અને કૃષ્ણ અષ્ટપટરાણીઓ વચ્ચેથી દોડતો જાય છે. મિત્રો દ્વારકાની ગલીઓમાં દોડતો કૃષ્ણ દ્વારકાધીશ પહેલી વખત પિતાંબર એક તો કુરુક્ષેત્રના મેદાનમાં નીચે પડે છે, અને બીજી વખત પિતાંબર જ્યારે કૃષ્ણ સુદામાને મળવા જાય છે ત્યારે પિતાંબર નીચે પડે છે. જ્યારે પહેલી વખત જ્યારે પિતાંબર નીચે પડે છે દીકરાઓ, ખબર ને પિતાંબર કૃષ્ણ ધારણ કરેલું હતું ને, પિતાંબર જ્યારે પહેલી વખત નીચે પડે છે, વિશ્વ પિતામાં જ્યારે યુદ્ધ માટે નીકળે છે અને અર્જુનના રથ પર જે બાણ ચલાવે છે કૃષ્ણને ઘાયલ કરી દે છે, રથ ચકનાચૂર કરી નાખે છે. એક તરફ કૃષ્ણ પડે છે અને એક તરફ અર્જુન પડે છે, પાર્થ પડે છે. અને વિશ્વ પિતામાં જે બાણોની વર્ષા કરે છે કૃષ્ણ અને અર્જુન ઉપર, બાણ આખો રથ તૂટી જાય છે. કૃષ્ણને ગુસ્સો આવે છે. કૃષ્ણ ભીષ્મ પિતામાની સામે, ખબર પેલું દ્રશ્ય તમે પેલું ફોટો જોયો હશે, રથનું પૈંડું લઈને દોડે છે કૃષ્ણ. આ તમે પેલા ફોટા જોયા હશે નહીં? એ એટલા માટે દોડે છે. કોની આગળ દોડે છે? ભીષ્મ પિતામાને મારવા માટે દોડે છે કૃષ્ણ રથનું પૈંડું લઈને. અને તે વખતે પિતાંબર નીચે પડે છે. ત્યારે ધરતીએ પ્રશ્ન કર્યો પિતાંબરને કે હે પિતાંબર,
કૃષ્ણ ઉપર શોભતું પિતાંબર આજે નીચે શું કરે છે? તો પિતાંબર હસતા હસતા એવું કહે છે મા ધરતીને, મા પૃથ્વીને કહે છે કે તને ખબર છે મારો અર્થ શું થાય છે? પિત્તનું અંબર છું, હું ઘરેણું છું. આજ સુધી કૃષ્ણનું હતું, પણ આજે હું ધરતીનું ઘરેણું બનું છું, તો શું ખોટું છે? જ્યારે પિતાંબર બીજી વખત પડે છે દ્વારકામાં, ત્યારે ફરી પાછી ધરતી આજે પ્રશ્ન કરે છે કે પિતાંબર આજે પાછું નીચે પડે છે તું? તો કે હા, આજે એટલા માટે નીચે પડ્યું કે સાંદીપની ઋષિનો આશ્રમ 64 કળા શીખ્યા પછી 64 દિવસ રહ્યા પછી જ્યારે બંને જણા છૂટા પડી ગયા, આજે જ્યારે એકબીજાને મળી રહ્યા છે, તો મારે શા માટે વચ્ચે આવવું જોઈએ? માટે આજે નીચે છું. બંને વચ્ચે મળતા હું અટકાવી શકતો નથી, માટે હું આ ધરતી ઉપર છું, તારી ઉપર છું. પિતાંબર આખી જીવનમાં કેશવના જીવન 2 જ વખત નીચે પડે છે. સુદામા પાસે મળે છે અને લઈ જાય છે. અષ્ટપટરાણીઓને આદેશ આપે છે પાણી ગરમ કરો. કૃષ્ણ પોતે પગ ધુએ છે. મિત્રો, ભક્ત બનો તો આવા બનો, ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્ત બનો. ભક્ત બનો તો મીરા જેવા બનો. मीरा हो गई मगन ऐसी लागी लगन. द्वारकाधीशમાં મીરા સમાઈ ગઈ. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીના થાંભલા સાથે ઊભા રહેતા, અંદર હાથના ચિહ્નો પડી ગયેલા. થાંભલામાં કોન્ક્રીટ, સિમેન્ટ કોન્ક્રીટમાં થાંભલામાં એના હાથના ચિહ્નો, એટલા ટાઈટ થાંભલાને પકડતા. ઘણા સમય સુધી ઊભા રહ્યા અને જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુ આખા સમાઈ ગયા. આ 2 ઘટના બહુ થોડા વર્ષો પહેલાની જ છે, કે બહુ જૂની ઘટના નથી મિત્રો. જ્યારે સુદામા સાથે હિંચકા પર બેસે છે, બેઠા પછી બધી વાતો કરે છે કે શાંતિપની ઋષિના આશ્રમમાં આપણે ભણતા ને વગેરે વગેરે. ત્યારે સુદામા કંઈક સંતાડે છે, કારણ કે આપણે તો પહેલેથી રિવાજ છે દીકરાઓ, તમને ખબર, આપણે ત્યાં કઢી બનાવી હોય, બાજુવાળી આંટીને કઢી આપો તો એ વાડકીમાં પાછી દાળ આપે હે કે આપણને? કઢી જ નહીં આપે, એ લાપસી બી આપે. જીવનમાં યાદ રાખજો, તમે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભજો છો ને, તે પીરા પિતાંબરધારી પૂર્ણ પુરુષોત્તમ તમને આજે દેખાશે નહીં, એ તમને અલગ સ્વરૂપમાં દેખાશે. એટલે તમે કઢી આપો ને તો લાપસી બી મળે, પણ કંઈક પહેલા આપવું પડશે. ખાલી ઇનકમિંગ નહીં લીયા કરો, આઉટ ગોઈંગ પણ જવા દો. જીવનમાં યાદ રાખજો, સવારે ઉઠો ને રાત્રે સુવો ત્યાં સુધી તમારા હાથે નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થ નહીં હોય તેવું એક સત્કર્મ થવું જોઈએ. આજથી પ્રતિજ્ઞા લઈ લેજો દીકરાઓ. એક સત્કર્મ. તમે ગાયને ઘાસ નાખો, પક્ષીને ચણ નાખો, કોઈ ભિખારીને, જરૂરતમંદ વ્યક્તિને 5 રૂપિયાનું પાર્લેજી બિસ્કિટ પેકેટ તોડીને ખવડાવો, કોઈને સિવિલ હોસ્પિટલ એપલ આપો, કંઈ પણ. અરે છેલ્લે કોઈના ચહેરા પર સ્માઇલ પણ આપો ને, એ પણ સત્કર્મ છે. નહીં તો મારી કોલેજના છોકરાઓ 6 પ્રેયર કરે છે દીકરાઓ, અદ્ભુત પ્રેયર છે. અને હું આટલા વર્ષોમાં 35 વર્ષના અધ્યાપન કાર્યમાં એક વસ્તુ સમજ્યો છું કે જ્યારે આપણે બીજા માટે કરીએ છીએ ને, ત્યારે આપણા માટે બિલકુલ કરવું નથી પડતું. હોસ્પિટલ પાસેથી પસાર થાવ ને ત્યારે, હે પ્રભુ, હોસ્પિટલમાં કોણ દાખલ છે મને ખબર નથી, પણ જલ્દી સાજા કરીને ઘરે મોકલાવશે. પ્રેયર નંબર 1. પ્રેયર નંબર 2, જ્યારે જ્યારે સ્મશાન પાસેથી પસાર થાવ ત્યારે, હે પ્રભુ, મૃતાત્માને શાંતિ આપજે. 3, સાયરનનો અવાજ આવે છે 108નો, હે પ્રભુ, કોને લેવા જઈ રહી છે, કોને લાવી રહી છે મને બિલકુલ ખબર નથી, પણ જેને પણ તકલીફ છે તેને જલ્દી સાજા કરીને ઘરે મોકલાવશે. આ 3 પ્રેયર વોલેન્ટરી છે, આમાં કોઈ પૈસા ચાર્જ નથી લાગતો. 3 પ્રેયર કમ્પલસરી. સવારે ઉઠો તેવો કોટા પૂરા જ કરી દેવાના. હે પ્રભુ, નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામો વિશ્વમાં. હે પ્રભુ, યુવાન પત્નીનો પતિ ક્યારેય મૃત્યુ નહીં પામો. અને હે પ્રભુ, વૃદ્ધ મા બાપનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામો. તમે 5 રૂપિયા પણ નહીં ખર્ચી શકતા તો પ્રેયર કરજો દીકરાઓ, પણ કંઈક સત્કર્મ કરજો. મારી જેવા અધ્યાપકે, સ્કૂલમાં શિક્ષક હશે, તેણે આવું કીધું કે ભાઈ એક સત્કર્મ કરજો. આપણે નહીં કીધું અંકિત, એક સત્કર્મ કરજો, એક સત્કર્મ કરજો. મારી જેવા જીદ પકડી તો બીજે દિવસે સ્કૂલમાં 2 ટેણીયા આવ્યા છે ભાઈ, આગલી બેન્ચીસો બેઠા, અને 2 આવ્યા પ્રાર્થના પતી પછી એટલા હશે, બહુ હશે, એમ હસતા રોકાય જ નહીં. એટલે પેલા સરે કેમ હસતા છે એમ કે, ખબર, સર બહુ જલ્દી ખીજવાઈ જાય. સ્કૂલમાં આપણો અનુભવ રહ્યો છે, સર લોકોનું કામ જ ખીજવાનું.
જાણે કોન્ટ્રાક્ટ લીધો હોય ને ખીજવાનું. આપણે હસતા, હું હસ્યા કરતો છે, હસવા બી નહીં દે આપણને, બોલવા બી નહીં દે, રાઈટ? તો પેલા છોકરો પેલા સર બહુ જોરમાં ખીજવાઈ ગયા એટલે એક તો જરાક ધીમો પડ્યો, પેલાથી તો રહેવાતું જ નહીં હતું. તમને ખબર આપણી સાથે બી ઘણી વાર બને કે કોઈ મુદ્દો એવો આવી કે આપણે 4-5 એટલું હસીએ આપણને ખબર જ નહીં, હસતા મદદ નહીં થવાય ને, સ્ટોપ જ નહીં થાય, એટલું હસવું આવે, વાતમાં કોઈ બોલેવાનું પણ નહીં હોય. એટલે પેલા સર પૂછે, એલા શું થયું? એટલે પેલો જે ઓછું હસતો હતો ને તેને શું થયું? સર કઈ નહીં એમ કે બોલતો ખરો કે આટલા હસતા છે. એટલે એણે એમ કીધું છોકરાએ કે સર એકચ્યુઅલી એવું થયું કે તમે કાલે નહીં કહેલું એક સત્કર્મ કરજો, એક સત્કર્મ કરજો, કે સારું કામ કર. હા કે તે કરીને વેરી ગુડ, અભિનંદન, આ તો બહુ સરસ. એમાં હસવાનું કેમ આવે છે? સર એકચ્યુઅલી એવું છે કે અમે 2 જણ હવારે ઘરેથી સ્કૂલે આવ્યા ને તો એક માસી છે ને બહુ વૃદ્ધ હતા, એને તમે એમ કે કઈ રોડ કોઈ વૃદ્ધ વ્યક્તિને રોડ બી પાર કરાવજો, આટલું બી કરજો, કે કરજો તમે એમ સત્કર્મ કરજો. એટલે અમે છે ને એવું કર્યું કે પેલા માસી હતા ને, વૃદ્ધ માસી હતા, એમને એમ કીધું કે ચાલો અમે પકડ્યા. એ માસી ના પાડે, બૂમ પાડે કે અહીંયા જ રહેતી છું, મારે નથી રોડ પાર કરવો. અમે સર તમે કહેલું ખેંચીને પેલા રસ્તે લઈ ગયા, અમે કિનારે મૂકીને નહીં આવ્યા. એટલે મહેરબાની કરીને તમે આવું ન કરતા કે સર એક સત્કર્મ, એટલે આવું મિકેનિકલ કામ મહેરબાની કરીને નહીં કરશો, હે ને? સત્કર્મ કરજો ખરા, આવું કામ કોઈને બિચારાને ખેંચી નહીં કરતા, કોઈનો હાથ પગ ન ભાંગતા તમે લોકો, રાઈટ? એટલે આવું સત્કર્મ કરવાનું બિલકુલ ના પાડું છું, રાઈટ? એટલે તમારા હાથે એક સત્કર્મ થવું જોઈએ. કંઈ પણ દાન કરો, કંઈ પણ કરો, પણ એક કર્તવ્ય કર્મ તમારા હાથે નિસ્વાર્થ ભાવે, જેમાં તમારો બિલકુલ સ્વાર્થ નહીં હોય, કરશો બધા? પાક્કું? તમને ખબર એક વસ્તુ કે આપણે ત્યાં છે ને ગૂગલ પે ઉપર નથી, હે કે? હા, ભગવાન પાસે ગૂગલ પે નહીં મળે, SBI બી નહીં મળે. હા, એટલે આપણે જેટલા પૈસા કમાવું ને વૃદ્ધ થવું ત્યાં સુધી, એ બધા ત્યાં જમા નહીં થાય, કે જે જમા થાય ને તે તમને કહીને જાઉં, જે જમા થાય, શું જમા થવા ખબર? તમે જે કરેલા કર્મ, તમે જે કર્મ કરો છો ને એ જ જમા થશે. તો શા માટે એક સદકર્મ નહીં રોજ કરી દેવું, સત્કર્મ નહીં કરવું? કોઈ પૈસા નહીં લાગતા તેવું સત. અને હું તો કહું પૈસા 5-10 રૂપિયા તમે આપો ને યાર રોજ, પપ્પા મમ્મી તમને નહીં આપતા તો તમે બિસ્કિટ નહીં ખાઓ, બીજા કોઈને બિસ્કિટ ખવડાવો યાર, બીજા કોઈનો જીવ રાજી કરો, કોઈને એપલ અપાવી દો, રોજ એક કરવાનું. કરશો બધા? ઓકે, થેન્ક યુ. તો સુદામા પેલી પોટલી સંતાડે છે, કૃષ્ણ પોટલી લઈ લે છે, ખેંચી લે છે અને પહેલો મુક્કો મારે છે. તો પૌવા કહો, ચાવલ કહો, જે તમે શબ્દ યુઝ કરતા હોય તે બધું આપી દે છે. જ્યારે બીજો મુક્કો મારે ત્યારે બધું જ થઈ જાય. ત્રીજો મારવા જાય છે, રૂકમણી અટકાવે છે કે પ્રભુ બધું આપી દઈશું, અમને પણ આપી દઈશું. અટકાવે છે અને ત્યાં અટકે છે પ્રભુ, રાઈટ? હવે તમે જોજો, હવે વાતની મજા એ છે કે સુદામા 1 દિવસ 2 દિવસ રહે છે ને રવાના થાય છે. જ્યારે પાછો પોરબંદર જાય છે, બંગલા ને મહેલ ને બાળકોના કપડા ને એની પત્ની તો ઓળખાયા બી નહીં, બોલો. કારણ કે અમુક વખત રૂપ ચેન્જ થઈ જાય ને એટલે માણસ ઓળખાતા નથી, નહીં ઓળખાયા. એટલે કહે છે, બોલાવે છે સુદામાને કે આ આપણું જ ઘર છે, દ્વારકાધીશે બનાવી આપ્યું છે. કારણ કે સીધો બ્રહ્માજીને આદેશ થઈ ગયો, બધું બની ગયું. અને મિત્રો, એક દિવસ કૃષ્ણ સુદામાને ફોન કરે છે આઈફોન પરથી. તમે આ ભાષામાં સમજે એટલે મારે ભાષામાં જ કહેવા પડે. ખબર, જેને અંતરાત્માનો અવાજ કહેવાય, જેને પેરાસાયકોલોજીમાં ટેલિપથી કહેવાય. ખબર, આપણી સાથે એવું ઘણી વાર થયું છે, તમે કોઈને યાદ કરતા હોય તો ફોન જ આવી જાય. ઓ માય ગોડ, તને હમણાં જ ફોન કરતો, બોલ. ઘણી ફોન કરતા હોય, ઘણી વાત કરતા હોય તો ફોન આવી જાય કે આ માણસ આવી જાય, એવું ભલે તમારી જોડે બન્યું હશે. સાયકોલોજીમાં ને ટેલિપથી કહેવાય. એટલે એ ત્યારનો પેલો ફોન કૃષ્ણવાળો. હા, એટલે હા, તમે પેલું જ નહીં સમજતા. એટલે ફોન કર્યો કે ભાઈ તું આટલો સુખી સંપન્ન થઈ ગયો, હવે તો આવતો ખરો, ક્યારેક બેસીને ગપ્પાટા તો મારીએ. દ્વારકાધીશે સુદામાને કહ્યું. એટલે સુદામા પોતે એની રાણી, એની પત્ની સાથે, બાળકો સાથે આખો રથ લઈને આવે છે. ત્યાં હવે તો ચાલતા આવવાની વાત જ નહીં હતી, પગમાં છાલા બી નહીં પડ્યા, મસ્ત રથમાં કપડા વપડા બરાબર બેઠા. પછી પટરાણીઓ પણ બેઠી, સત્યભામા ને જામવંતી ને બધા જ બેઠા હતા. તો કહ્યું કે ભાઈ બેઠા બેઠા હિંચકા પર છે ને સુદામાને એક પ્રશ્ન સૂઝ્યો કે કૃષ્ણ, તારે લીલા મેં બહુ સાંભળી, ધ્યાનથી સાંભળજો. શું કહે છે સુદામા? કૃષ્ણ, તારી લીલા મેં બહુ સાંભળી આજ સુધી,
તું કઈ લીલા તો મને કરી બતાવ. તો કે ભાઈ તું છે ને હું કઈ લીલા બીલા કરતો નથી, રામલીલા જો તું. કારણ કે ત્યારે બી રામલીલા હતી હે કે કૃષ્ણની આગળ રામ થઈ ગયેલા હે ને, ખબર છે ને? હા, એટલે રામલીલા તું જો, બાકી મારી લીલામાં ન પડ. ના ના ના, એક વાર લીલા તો ભાઈ હું કઈ લીલા નથી કરતો. એટલે પછી કૃષ્ણ એવું કીધું રૂકમણીને, એક કામ કર, અમે છે ને બહુ વખતથી બંને જણા મળ્યા નથી અને યમુનામાં અમે છે ડૂબકી રમીએ. અમે સુદામામાં હાથે પેલા શાંતિપન ઋષિના આશ્રમમાં ત્યાં ડૂબકી રમતા. એટલે ચાલ જરાક અમે આટો મારે, ત્યાં સુધી બાજરાનો રોટલોનો ઓર્ડર ને બધું બનાવો, એમ લસણ બસણ છોડીને કમ્પ્લીટ કરીને તૈયાર રાખે. કૃષ્ણ ઓર્ડર આપીને જાય છે પોતાની રાણીઓને, અને આ બંને જણા નીકળે છે. ધ્યાનથી સાંભળજો. બંને જણા આગળ જાય છે અને યમુના કિનારે જાય છે કે ચાલ ડૂબકી રમીએ. શાંતિપની ઋષિની આશ્રમની બધી વાતો કરે. ચાલ પહેલા ડૂબકી રમતા ને, ચાલ કૃષ્ણ કહે છે પહેલા હું ડૂબકી મારું. કૃષ્ણ જેવી ડૂબકી મારીને કૃષ્ણ બહાર આવી ગયા. મારથી કે આટલું જ રહેવાય એમ કે તું ડૂબકી માર. જેવી સુદામાએ ડૂબકી મારીને કૃષ્ણ લીલા સ્ટાર્ટ થઈ ગઈ. અને સુદામો તો ઊંધા પાણીમાં તણાતો ગયો. સીધા પાણીમાં નહીં, ઊંધા પાણીમાં તણાતો ગયો. એટલો બૂમ પાડે, કૃષ્ણ, કેશવ, માધવ બધા બૂમ પાડે. એ તો લીલા સ્ટાર્ટ થઈ ગઈ કૃષ્ણની. અને ઊંધા તણાતો ઠેઠ એવી જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં એક મોટો ગેટ હતો. આખા રાજ્યનો બહુ મોટો ગેટ હતો. ગેટમાંથી જેવો સુદામો હજુ બહાર નીકળે, આખી પોતરી બધું પલ્લાઈ ગયેલું નદીમાંથી બહાર આવ્યો એટલે. અને એ બેઠો એક હાથી આવ્યો મોટો, અને કળશ એની પર ઢોળ્યો. કોની પર? સુદામા પર. એટલે બધા રાજ્યના લોકો બધા આવી ગયા, તાળી પાડી વધાવ્યા, ફૂલમાળા પહેરાવી, તમે મારા રાજા. સુદામાને કઈ સમજ જ નહીં પડી, જેમ તમને નહીં પડી તેમ એને સમજ નહીં પડી કે આ બધું શું છે, આ થઈ શું રહેલું છે. એટલે બધા રાજ્યના બધા લોકોએ સમજાવ્યું કે અમારા રાજા મૃત્યુ પામેલા ને ત્યારે એવું કહી ગયેલા કે આ નદીમાંથી આ તારીખે આ વારે આ તિથિ આટલા મુહૂર્તમાં જે કોઈ તણાઈને આવે અને હાથથી જેની પર આમ કરીને કળશ ઢોળે એ તમારો રાજ્યનો રાજા સમજજો. એટલે તમે રાજા. સુદામા આગળનું તો બધું ભૂલી ગયો બિચારો, માયા ચાલુ થઈ ગઈ ને, બધું ભૂલી ગયો. અને એ તો ઠાઠ બાઠથી બધું રાજ્ય ચલાવવા માટે ઘણા બધા આજુબાજુ રાજ્ય પણ જીતી લીધા ને, અને કેટલી બધી રાણીઓ સાથે લગ્ન કર્યા ને, મજા આવી. તો મજા આવી ગઈ. એક દિવસ એવું થયું કે જે જ્યેષ્ઠ રાણી હતી તે મૃત્યુ પામી. જ્યેષ્ઠ રાણી મૃત્યુ પામી એટલે એની જે મૃત્યુ સૈયા ગોઠવીને લાકડા ગોઠવ્યા ને તેની બાજુ બીજી પણ લાકડા બાજુમાં બી લાકડા ગોઠવ્યા. એટલે સુદામાએ પૂછ્યું કે ભાઈ આ તો બરાબર છે, અમે હળગાવવાની છે આપણે મૃત્યુ પામી, તો હવે આ હા ના હારું. તો કે અમારો રાજ્યનો વણલિખ્યો નિયમ છે, ઘણા નિયમો લખેલા નહીં હોય. શું નિયમ છે? તો કે જ્યેષ્ઠ રાણી મૃત્યુ પામે તો રાજાને બી હાથે સતો કરવાનો. સતી નહીં, સતો. ખબર સતી થવાનો રિવાજ હતો પહેલા? હા. હવે આમાં અમારા રાજ્યની સતો કરવાનો, એમ કે તારે બી તને હળગાવી મૂકવાના. સુદામાને ધીમે ધીમે બધું યાદ આવવા માંડ્યું. એ તો બધા ભાલા લઈને સૈનિકો તૈયાર, રાજા સામે ભાલા લઈને તૈયાર થઈ ગયા અને એને સુવાડ્યો. આ વિચાર કરે સૂતો સુદામો ઘરો કામ ફસાઈ ગયો હતો. અને સુદામાને વિચાર કર્યો, એને પેલું અગ્નિદાહ આપવાની શરૂઆત કરી નીચે, એટલે સુદામાને એક ક્ષણ માટે વિચાર્યો કે આમાં તો બળીને કેટલી બધું મને પીડા થશે, બળીશ એટલે. કારણ કે જીવતો પડતો હતો ને, એ તો મરેલા બળે તો પીડા નહીં થાય, તો જીવતો પડે બળે સ્વીકારું કેવી રીતે? એટલે આને તો એટલી જોરમાં, ખબર નહીં ભગવાન એવી તાકાત આપી એને કૃષ્ણએ, અને એ લાકડા પરથી એટલો જોરમાં છલાંગ મારી કે બધા લાકડા પર સૈનિક જે ભાલા લઈને ઉભા રહેલા ને એને ઉપર ટોચાઈને પડ્યા, સૈનિકો નીચે, અને આ સીધો યમુના પાછી ડૂબકી, જ્યાંથી આવેલો ત્યાંથી ડૂબકી સીધો આગળ કૃષ્ણ પાસે નીકળ્યો. એટલે કૃષ્ણ કહ્યું કે ભાઈ તું તો બહુ વાર લગાડી આજે, એમ કે. એટલે પેલો સુદામા આવે ને પાછળ જોતો જાય, એમ એને કે પેલા પાછળ જો આવ્યા તો નથી કે પેલા લોકો ભાલા લઈને બધા, એમ. એટલે આગળ જાય, પણ જોઈ પાછળ જાય આગળ. એટલે કૃષ્ણ કેમ થયું શું તને, કેમ પાછળ કેમ જુએ છે? બોલે કઈ નહીં, ચૂપ. એટલો ગભરાઈ ગયેલો હતો, સળગાવવાના હતા એટલે એટલો પાછળ આગળ જાય, પાછળ જાય આગળ જોઈ પાછળ. એટલે મેલમાં ગયા ને, તૈયાર હતું જમવાનું બધું જ, પણ હિંચકા બેઠા તો પાછળ જોયા કરે, પાછળ આજે તો નહીં જાય કેમ. એટલે કૃષ્ણએ હસતા હસતા એમ કીધું કે તું કૃષ્ણ લીલા કરતો હતો ને, આ કૃષ્ણની લીલા છે. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં પણ તમે હોવ ને ત્યાં તમારું અસ્તિત્વ હોવું એ અત્યંત જરૂરી છે. આજે તમને જે મારે ગિફ્ટ આપી છે તે વાત મહત્વની. એક વાત પહેલા કહી દઉં, પછી તમને લાસ્ટ ગિફ્ટ આપી દઉં. રાજા ભોજનું નામ સાંભળ્યું? રાજા ભોજનું નામ, રાજા ભોજ, ગાંગો તેલી નહીં આપણે કહીએ ઘણી વખત. તો રાજા ભોજના દરબારમાં પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત આવે છે. ધ્યાનથી સાંભળજો.
પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત એમ કહે છે કે મારે ચર્ચા કરી વાદ વિવાદ કરવો છે. વાદ વિવાદ કરવા માટે મહાકવિ કાલિદાસ બહારગામ ગયા હતા થોડા દિવસ માટે, એટલે જ પેલો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત આવ્યો હતો વાદ વિવાદ કરવા માટે. એટલે પેલા કે કાલે આવજો. રાજા ભોજ એમ કીધું તમે કાલે આવજો, કાલે ચર્ચા કરજો. હવે સાંજે નદી કિનારે રાજા ભોજ પર ટેન્શનમાં હતા, એટલે ગાંગો તેલી મળ્યો. અંડર એસ્ટિમેટ તમારી જાતને પણ નહીં કરશો. ગાંગા તેલી કે મહારાજ કંઈક ચિંતિત લાગો છો? તો કે હા. કેમ, શું થયું? કે પ્રતિષ્ઠા મહાકવિ કાલિદાસ બહારગામ ગયા 4-5 દિવસ, પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત કાલે આવેલો, મારે ચર્ચા વિચારણા વાદ વિવાદ કરવો છે, અને એ તો છે નહીં, કરશે કોણ? એટલે પેલા ગાંગા તેલી કે મહારાજ હું છું ને, તમે કેમ ચિંતા કરો છો, હું કરીશ. તું હારો ઘાંચી ગાંગો તેલી, તને ચર્ચા વિચારણા કરતા શું આવડશે? આ તો પેલો કેટલો મોટો પંડિત છે. એટલે પેલા કે તમારી પાસે જો બીજો ઓપ્શન નહીં તો હું તો તૈયાર છું. રાજાને બી લાગ્યું ચાલ બીજો કોઈ ઓપ્શન છે નહીં તો આની પાસે, પણ તારે 2-4 કામ કરો. શું? એક તો કે તારા વસ્ત્રો મેલા ગયેલા છે એટલે વસ્ત્રો એક તો મોકલાવીશ, બરાબર, નંબર 1. નંબર 2, તારા માટે પાલખી મોકલાવીશ. નંબર 3, તારે બોલવાનું નહીં, કારણ કે માણસ બોલે ને એનો પરિચય. હા, જો તમે ગાળ બોલો ને, તમે તો નથી જ બોલતા, વાપી કોલેજના વિદ્યાર્થી બહુ સંસ્કારી છે. હું બોલ્યો, સાચું બોલ્યો. સંસ્કારી મા બાપના સંસ્કારી સંતાન, તમે અપશબ્દ તો નહીં બોલતા હો ને, પણ બોલતા કોઈને સાંભળ્યા હશે. જે માણસ અપશબ્દ બોલે છે ને દીકરાઓ, એ અપશબ્દ નથી બોલતો, પોતાનો પરિચય આપે છે કે એના મા બાપ કોણ છે, કયા સમાજમાંથી આવે છે, કઈ સંસ્કૃતિમાંથી આવે છે. જો બોલ્યા હોય આજ સુધી, હવે પછી ક્યારેય તમારા મુખમાંથી આ મા સરસ્વતી છે, તમને ખબર છે. હા, એક પણ શબ્દ એવો નહીં બોલો કે સામેની વ્યક્તિને દુઃખ પહોંચે, કારણ કે જેમ ગુલાબજાંબુનો ટેસ્ટ છે ને, તેમ શબ્દોનો પણ ટેસ્ટ છે. સાંભળવાનું ગમે જ તમને? હા, ગમે જ ને, કેમ નહીં? ટેસ્ટ છે શબ્દનો બી. અમુક સાંભળવા આપણે કંટાળા, આપણે હોઈ બી જઈએ, ઘણા લેક્ચરમાં ડબ્બો બી ખાયા કરીએ. હા, આપણને ખબર જ છે કે આમાં ચાલે, વાંધો નહીં. પણ શબ્દનો બી ટેસ્ટ છે. જે ટેસ્ટ તમને સારો નહીં લાગે તે તમારે કોઈને મોઢામાંથી ઉચ્ચારવો પણ નહીં, નેવર. એટલે રાજા ભોજે શું કીધું? બોલતો નહીં. તો કે સારું. અને ચોથો કે તારો પરિચય મહાકવિ કાલિદાસના ગુરુ તરીકે આપીશ. હવે આમ તો કંઈ વાંધો હતો જ નહીં, એમ પણ ગાંગા તેલ તો કંઈ વાંધો જ નહીં હતો કે ચાલો બીજે પાલખી મોકલાવી, વસ્ત્રો મોકલાવી, સજ્જ ધજ થઈને ગાંગો તેલની આખી સુરત અને મુહૂર્ત બદલાઈ ગઈ. અને સામે પેલો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત, આ તરફ ગાંગો તેલી, એકચ્યુઅલી તો ગાંગો તેલી જ ને, પણ પરિચય શું આપ્યો કે મહાકવિ કાલિદાસના ગુરુ આવી રહ્યા છે. એટલે પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત 50% તાન ડાઉન થઈ ગયો, કારણ કે પેલાથી ગભરાતો. મહાકવિ કાલિદાસ જે માણસ ગભરાતો હોય તે આનથી ડાઉન થઈ ગયો ફટાક. એટલે કેવું, અને પાછું રાજા ભોજે એવું ડિક્લેર કર્યું કે આ ચર્ચા મૌન થશે, કારણ કે બોલે તો ખબર પડી જાય. તમારું ધ્યાનથી સાંભળજો દીકરાઓ, તમે કેવા દેખાવ છો એ તમારું સ્વરૂપ નથી, એ તમારું સૌંદર્ય નથી દીકરાઓ. તમારી વાણી એ તમારું સૌંદર્ય છે દીકરાઓ, ધ્યાનથી સાંભળજો. તમારી વાણી ને એ તમારું સૌંદર્ય છે. ઐશ્વર્યા રાય બચ્ચન ગમે એટલી સુંદર દેખાતી હોય, પણ જો ગાળો બોલવા માંડે તો કોણ એને સુંદર કહેશે? રાઈટ? એટલે સુંદરતા તમારા વાણીમાં છે, તમારા શબ્દોમાં છે. અને તમને ખબર છે કે ઈશ્વર, ઈશ્વર શબ્દ સાંભળ્યો છે? ભગવાન વિશે ઈશ્વર, એની સંધિ છૂટી પાડો. ઈશ પ્લસ સ્વર, તમારા મોઢામાંથી બોલાયેલા શબ્દો એ જ તમારો ઈશ્વર છે. સ્પીકિંગની પાછળ પણ કિંગ આવે છે. એવું બોલો કે તમે કિંગ બની શકો છો. સ્પીકની આગળ એસ કાર્ડ નાખો તો શું થાય? પીક થાય. ઉપર પહોંચવું હોય ને તો સારું બોલવું પડે દીકરાઓ. એટલે બોલવા ઉપર વધારે ભાર મૂકું છું, કારણ કમ્યુનિકેશનનો મહત્વનો પાર્ટ છે બોલવું. એટલે મૌન ચર્ચા, ધ્યાનથી સાંભળજો, મૌન ચર્ચા શરૂ થાય. જો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત એક આંગળી ઊંચી કરે છે, આ બાજુ જોજો, એક આંગળી ઊંચી કરે છે. ગાંગોતેલી 2 આંગળી ઊંચી કરે. પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત 5 આંગળી ઊંચી કરે. ગાંગોતેલી મુઠ્ઠી કરે. જેવી ગાંગાતેલીએ મુઠ્ઠી કરી, પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત ગાંગાતેલીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. જેમ એ રાજા ભોજને બિલકુલ સમજ નહીં પડી કે આ 1 મિનિટમાં થઈ શું ગયું. 1 આંગળી, 2 આંગળી, 5 આંગળી અંગૂઠ, આમ મુઠ્ઠી, બસ પતી ગયું, એટલામાં જ પતી ગયું. અને પેલાએ તો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિત, આટલો હોશિયાર વિદ્વાન પંડિત, એણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એટલે રાજા ભોજને બિલકુલ સમજ નહીં પડી, જેમ તમને નહીં પડી, નહીં પડી ને, એને નહીં પડી.
એટલે રાજા ભોજે પેલા પ્રતિષ્ઠાપૂર્ણના પંડિતને બોલ્યા સાઈડમાં, અહીંયા આવું જાદુ કર્યું તમે? એ કે પ્રભુ મેં છે ને કંઈ નથી કર્યું. એકચ્યુઅલી મેં છે ને પ્રતિષ્ઠાપૂર્ણના પંડિત એવું કીધું, પ્રભુ મેં એક આંગળી ઊંચી કરી, શિવ તત્વ એક છે. કોણે કીધું? પ્રતિષ્ઠાપૂર્ણનો પંડિત કહે છે, ધ્યાનથી સાંભળજો. શું કીધું? કે શિવ તત્વ એક છે. મહાકવિ કાલિદાસના ગુરુ મહાન છે, એમણે કીધું 2 આંગળી ઊંચી કરીને શું કીધું? જીવ અને શિવ 2 છે. મેં 5 આંગળી ઊંચી કરીને એમ કીધું કે પંચ મહાભૂતથી શરીર બનેલું છે. એણે એમ કીધું, ધન્ય છે મહાકવિ કાલિદાસના ગુરુ, એણે એમ કીધું કે મુઠ્ઠી વાળી ને તો પંચ મહાભૂતનું એકત્રીકરણ કરી શકાય છે. ધન્ય છે. આ વાત તો પ્રતિષ્ઠાપૂર્ણ પંડિતે કરી. હવે પેલા ગાગા તેલીને બોલ્યા સાઈડ, અહીંયા. તે શું કર્યું? પ્રભુ મેં કઈ નહીં કર્યું, મને એમ કહ્યું ને એક આંગળી ઊંચી કે તારે 1 આંખ ફોડ નાખા. મેં કે 2 આંખ ફોડ નાખા. મને કે થાપટ મારા લાતો કે દેવદા બાતો છે નહીં માનતે, જો શાસ્ત્રાર્થનો પ્રણામ કર્યો કે નહીં કર્યો? કયું સુને સાંભળીશું, આંખનું કાજળ ગાલે ગશું. અખો આજે બી પ્રસ્તુત છે. એટલે મિનિંગ કેટલો બદલાઈ જાય. પેલાએ શું મિનિંગ કર્યો અને આણે શું મિનિંગ કર્યો. એટલે જિંદગીમાં ક્યારેય કોઈને સમજાવવા જતા નહીં. અને વિદ્યાર્થી તરીકે છેલ્લી મહત્વની વાત તમને ગિફ્ટ કરું તો, કેટલાક બાળકો જીવનમાં ઓટો સ્ટાર્ટ હોય છે. ઓટો સ્ટાર્ટ ખબર? એ બાળકને એમ નહીં કહેવું પડે કે 4 વાગે ઉઠીને વાંચજે, બસ જાતે ઉઠી જાય વાંચવા માટે. પોતાનું ધ્યેય નિશ્ચિત ખબર છે કે મારે આ કરવાનું છે, એને બિલકુલ કહેવું નહીં પડે. મા બાપે બી નહીં કહેવું પડે, શિક્ષકો બી નહીં કહેવું પડે. છે આ બેઠા તેમાં ઓટો સ્ટાર્ટ? આમાં બેઠા તેમાં કોઈ ઓટો સ્ટાર્ટ છે જેને પોતાનું લક્ષ્ય ક્લિયર કટ દેખાય છે કે મારે બસ આ બનવું છે, ના થવું, ધેટ્સ ઓલ. ટ્રેનમાં આવતા હોવ ને તમે, પ્લેટફોર્મ પર ઊભા હોવ ને, તો કોઈ વ્યક્તિ તમને એમ પૂછે કઈ ટ્રેનમાં જાઉં, 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 તો પહેલો સવાલ કયો પૂછે? કયો સવાલ પૂછે? ક્યાં જવાનું? એ કે નહીં ખબર. જો કાં જવાનું તને બિલકુલ ખબર તો કોઈ બી ટ્રેનમાં બેસે ને તો ફેર પડે છે. સમજાણું? તમારું ધ્યેય, તમારી કારકિર્દી, તમારે જીવનમાં શું બનવું છે, કઈ જગ્યાએ જવું છે, ક્લિયર હોવું જોઈએ. ગોલ હેઝ ટુ બી ક્લિયર. જે ગોલ નહીં ફેરવે તે ગોલ. એ તો કેટલાક ગોલ જ ફેરવ્યા કરે. આજે આ કઈ, કાલે કઈ, કાલે પેલું કઈ, ત્રીજું કઈ. તમારો જીવનનું ધ્યેય ક્લિયર હોવું જોઈએ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર. મારી પાસે કશું છે બોલવાનું? મારી પાસે નોટ, ચોપડી, પેન, પેન્સિલ બધું છે? કશું જ નથી. મારું ધ્યેય ક્લિયર છે કે મારે શું વાત કરવી છે, ક્રિસ્ટલ ક્લિયર છે. અને મારી જેમ તમે આવી રીતે વગર જોઈએ બી કલાકની 1 કલાક, 2 કલાક, 5 કલાક બોલી શકાય. તમને કંટાળો બી નહીં આવે. અને જે તમને ઉદાહરણ કીધા 5 લગભગ નહીં તો 3 થી 4 હજાર ઉદાહરણો યાદ છે, સ્ટોર થયેલા છે બધા. હા, એ કેવી થાય તે તમારે ટેકનિક જોવી હોય, અથવા તમારે જો એમ જોવું હોય કે સર એક જ વખત વાંચું કે 2 વખત વાંચું ને યાદ રહે, તેવી ટેકનિક બી મારી પાસે છે. મગજમારી જ મતી જાય. 2 વખત વાંચો બસ તમને યાદ રહી જ જાય, જબરજસ્તી યાદ રહી જાય. બોલો, તમારે યાદ રાખવું બી નહીં પડે, એફર્ટલેસ. એવું હોય તો બી કહેજો, નેક્સ્ટ ટાઈમ તે બી વસ્તુ ગોઠવશું. પહેલું ઓટો સ્ટાર્ટ. કોઈ નથી, દુઃખની વાત છે. કેટલાક આ કિક સ્ટાર્ટ. ઓટો સ્ટાર્ટ ગાડી રનિંગ પકડી લે બરાબર ચાલે. કેટલાક કેવા કિક સ્ટાર્ટ. કિક સ્ટાર્ટ એટલે મારી જેવા વાપી કોલેજમાં કિક મારી જાય, એ વાંચોલા જીવનમાં જો આગળ વધવું છે તો તૈયારી કરજો, તમારા મા બાપના સપના પૂરા કરજો. મા બાપ તો રાહ જોઈને બેઠા છે, કોલર ઊંચા કરે કે મારો પોયરો રોફેલ કોલેજમાં ભણે છે, 3જા વર્ષમાં ભણે છે. મા બાપનું તમે ગર્વ છો દીકરાઓ. મા બાપ ગર્વ સાથે કોલર ઊંચા કરીને ચાલે સમાજમાં બી, મારી દીકરો કે મારો દીકરી ભણે છે. શું બનશે ને ખબર નથી, તમને તો ખબર હોવી જોઈએ. એટલે મારી જેવા આવીને કિક મારી જાય તો સ્ટાર્ટ થઈ જાય. બરાબર છે? કિક વાળી ગાડી જોઈએ ને, રાજદૂત આવતા એટલે કિક મારતા ચાલો, એટલે કિક સ્ટાર્ટ. કિક સ્ટાર્ટની સ્પીડ એકવાર ચાલુ થઈ ગયા પછી અને ઓટો સ્ટાર્ટની સ્પીડ સરખી જ હોય છે. 3જા આવે પુશ સ્ટાર્ટ. ધક્કા મારવા પડે. જોઈ છે ગાડી બંધ થયેલી ગાડી ધક્કા મારે એમ, ખબર ને? ગાડી બંધ થઈ જાય, અમુક બેટરી ઉતરી જાય, ધક્કા મારે એટલે ચાલુ થઈ જાય. જોરો બેસાડ ધક્કો મારે ચાલુ થઈ જાય.
એટલે ત્રીજા પ્રકારના લોકો કેવા હોય? પુશ સ્ટાર્ટ, ધક્કા મારવા પડે. ચાલ ભાઈ ચાલ, ઉઠ ને યાર, હું યાર હુઈ રહેલો. ચા મંગાવું બેન? ચા તૈયાર જ છે. બગાસા ખાય એટલે મને બહુ સરપ્રાઈઝ થાય. કારણ કે એક તો એવું કે જ્યારે કૃષ્ણે મોઢું ખોલ્યું ત્યારે બ્રહ્માંડ દર્શન થયા હતા યશોદાને. તમે જ્યારે મોઢું ખોલો ત્યારે કાચમાં જોજો, ખરેખર એટલા ખરાબ દેખાવ છો. ચાલુ ક્લાસે તો બગાસા ખાવાના, એટલી ઇન્ટરેસ્ટિંગ વાત ચાલતી. બગાસા આવે કેવી રીતે? એટલે હજી તો તમારી મમ્મીએ તમને બૂમ પાડવી પડતી, દીકરા ઉઠ, અથવા મોબાઈલ બૂમ પાડવી પડતી હોય છે, ઉઠ વાંચ, તો ધક્કા ગાડી જ છે. પણ એક વખત જો કોઈ ચોટ લાગી ગઈ અંદર, બરાબર મારી જેવો આવીને બરાબર કહી ગયો, એમ ધક્કો જોરમાં માર્યો, એવો સ્પીડ એક ચાલુ થઈ જાય તો સ્પીડ ત્રણની હરખી જ થઈ જાય. કે હા, કઈ ઓટો વાળી, કિક વાળી અને ધક્કા વાળી સ્પીડ એક જ પકડી લે. સ્પીડમાં કોઈ વાંધો, એ બી અહીં પર જતા, આ બી અહીં પર જાય, એ 100 પર જતા, આ બી 100 પર જાય છે. ખ્યાલ આવી ગયો? ચોથું છે નોન સ્ટાર્ટ. ધક્કા માર્યા, બહુ માર્યા. ખબર અમુક ટ્રેક્ટરને ધક્કા મારતા આપણે ખબર, ગામડાના છોકરા છે, તમે ગામડાથી આવે એટલે ધક્કા મારતો ધક્કા ચાલુ દે, પછી પેલું બોનેટ ખોલ્યું આગળનું, જોયું તો અંદર એન્જિન જ નહીં મળે. આ છે જ નહીં અંદર, ગમે એટલા ધક્કા મારો નહીં. પથ્થર પર પાણી રોજ રેડો તો બી હારા અંદર ખાડો પડી જાય, બોલો. પણ આમાં તો એન્જિન જ નહીં મળે. એટલે કેટલાક લોકોમાં અંદર આ એન્જિન જ નહીં હોય. મારી જેવા ગમે એટલા ધક્કો મારે, આ બીજા અધ્યાપક ગમે એટલા ધક્કા મારે, પણ એ સ્ટાર્ટ જ નહીં થાય, કે અંદર છે જ નહીં. રાઈટ? એટલે હવે આના માટે કરવું શું? તમે મને ખાલી એટલું કહો, અહીં તમે તૈયાર થઈ ગયા, સર કાલથી વાંચીશું, આમ કર્યું તેમ કર્યું બધું બરાબર, પણ પછી જાઓ એટલે ઢીલા પડી. આવું બધી વખત થયેલું છે કે તમારી સાથે? કોઈ સેમિનારમાં બી, સ્કૂલમાં બી આવેલા મારી જેવા કોઈને કોઈ, કોલેજમાં બી ઘણા બધા આવ્યા હતા તમારી પાસે. આવું બધું કંઈ ને કંઈ તમને કહી જાય, અને તમને અસર તો થાય છે કે નહીં, મારે કરવા જ માંડવું છે, પણ જઈને પછી પાછા ઢીલા પડી જાય. તો મને ખાલી એટલું કહો કે ગાડીમાં 4 વ્હીલર કાર આવે ને, એમાં ચાવીનો શું રોલ? ચાવી શું રોલ? ચાવી શું કામ કરે? સ્ટાર્ટ કરે. અચ્છા, એકવાર સ્ટાર્ટ થઈ ગયા પછી તો ચાવીનું કંઈ કામ ખરું? કાઢી ઉડાડ રાખીએ? ના, ચાવી રાખવી પડે નહીં. પછી કેવી રીતે ચાલે ગાડી? પેટ્રોલથી ચાલે. ચાલે. એટલે મારી જેવા કેટલાક તમને ચાવી એમ સ્ટાર્ટરથી સ્ટાર્ટ કરી આપે, પછી તમારે તમારી મહેનતથી ચાલવું પડશે દીકરાઓ, તમારા ખનથી ચાલવું પડશે, તમારા ઉદ્યમથી ચાલવું પડશે, તમારી વિચારોને કારણે, તમારા એટીટ્યુડને કારણે ચાલવું પડશે. જો તમે નહીં ચાલો ને દીકરા, કોઈ ચલાવવા નહીં આવશે. તમે જોયું છે, મા બાપ બી તમને કહેતા બિલકુલ બંધ થઈ ગયા. હવે જે 12માં તમને ધક્કા મારતા, એ વાંચ 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 વાંચ, બિલકુલ નથી કહેતા તમને. કારણ કે તમે મોટા થઈ ગયા છો. અને તમને શું કહેવાનું? અને તમે બગાસા ખાતા ખાતા બી તમને કહી દઉં બેન, કે તમારી ઉંમર નહીં તો 18 થી 20 વર્ષ છે, આશરે બધાની 18ની ઉપર જ છો બધા. ક્લિયર? તમારી જાણ માટે કહી દઉં, તિલક મહેતા, ગુજરાતનો છોકરો, મુંબઈમાં છે, પેપર એન્ડ પાર્સલ યુટ્યુબ પર વિડીયો જોજો, કરોડો રૂપિયા કમાય છે વર્ષના. 13 વર્ષનો છોકરો, 13 વર્ષનો. સૂર્યાંશ 13 વર્ષનો છોકરો, 56 કંપનીનો CEO છે, સ્કૂલે બી જાય છે, ધોરણ 9માં. કરોડો રૂપિયા. આ સત્ય ઘટના છે, નોટ, તમે યુટ્યુબ પર ચેક કરજો, ગેરંટી સાથે કહું છું. સુહાસે ગોપીનાથે 14 વર્ષે પોતાની કંપની સ્થાપી હતી. શું વાત કરો છો યાર તમે? એ તમે કે નાના બાબા ને બેબી નહીં મળે, યુ આર અ મેચ્યોર પર્સન, તમે ધારો તે કરી શકો છો. અનલિમિટેડ પાવર છે તમારી પાસે. ભલે તમે કોઈ ગરીબ પરિવારમાં જન્મ્યા હોવ, પણ 10 સારા વિચારો તમને જિંદગીની ઊંચાઈ ઉપર લઈ જશે. અને મારી પાસે 1000 ઉદાહરણ હમણાં પણ ગણાવી શકું એમ છું, કે જેઓ ઝુંપડપટ્ટીના એરિયામાં જન્મ્યા છે અને ગ્રીન્સબર્ગ ગોલ્ડ રેકોર્ડરના નામે છે. જો જીરાલ્ડનું નામ તમે યુટ્યુબ પર જોજો, બેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ જો જીરાલ્ડ. એ ઝુંપડપટ્ટીમાં જો બાપ દારૂ પીતો હતો અને એ બાપ દારૂ પીને પુષ્કળ મારતો, 5 છોકરા, છેલ્લા છોકરાને. મિત્રો, પરિશ્રમથી બધું શક્ય બને, સારા વિચારોને કારણે શક્ય બને છે. અને હું ગેરંટી સાથે તમને કહીને જાઉં છું કે તમે જીવનનો ધારશો તે કરી શકો છો. જે ધારો તે કરી શકો છો, કારણ કે સબકોન્શિયસ માઇન્ડ 24 કલાક તમારા માટે કામ કરવા તૈયાર છે. તમે ખાલી સોંપો. જે બનવું છે તે વિઝ્યુલાઇઝ કરો, કંઈક આપતા શીખો, ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો. કરો છો ગ્રેટિટ્યુડ વ્યક્ત? ભગવાનને થેન્ક યુ કહો છો? સવારે કેટલા ભગવાનને થેન્ક યુ કીધું?
નહીં કીધું રોજ કહેજો, 1000 વખત થેન્ક યુ કહેજો ભગવાનને. તમારી જાણ માટે કહું, લાખો લોકો રાતે ઊંઘમાં જ મરી જાય છે આખા વિશ્વમાં, લાખો લોકો. ભગવાને જગાડ્યા પણ થેન્ક યુ કહેજો યાર. તમે બેઠા છો ને એને માટે બી થેન્ક યુ કહેજો. તમારી જાણ માટે કહું છું, સજીવને તો ફિલિંગ્સ અને મેમરી હોય જ છે, પણ જે નોન લિવિંગ વસ્તુ છે ને, નિર્જીવ, તેને પણ ફિલિંગ્સ અને મેમરી હોય છે. તમને ખબર છે ખરા? તમે સ્ટેજ ઉપર જાઓ છો તો પગે લાગો છો, તો સ્ટેજને લાકડાને ખબર છે કશું? તમે એક્ટિવા લાવો છો તો એક્ટિવાને નથી સ્વસ્તિક કરતા, કુમકુમ તિલક કરતા નહીં, અને તમે ફૂલનો હાર ચડાવતા? એ લોકોને શું ખબર પડે છે? પણ છે ખબર. દરેકની ગાડીમાં ભગવાનનો ફોટો હશે, લક્ઝરી બસમાં બી શિવનો ફોટો હશે, તમે જોયું હશે તો. કેમ? કારણ કે નોન લિવિંગ ચીજની પણ ફિલિંગ્સ અને મેમરી છે દીકરાઓ. ફીલ ગ્રેટિટ્યુડ ઈચ એન્ડ એવરી ટાઈમ, ઈચ એન્ડ એવરી ટાઈમ. અને મારી વાતમાં જો વિશ્વાસ નહીં આવતો હોય, તમને નહીં કહેવા છે છતાં પણ કહી દઉં કે રોજ 1-2 માળા સવારે અને 2 માળા સાંજે આજે બી હું કરું છું. શાને માટે? થેન્ક યુ માટે. કે ભગવાને કેટલું બધું આપ્યું છે. ઓ માય ગોડ. કોરોના વખતે ઓક્સિજન બી નહીં મળતા હતા દીકરા, લોકો મરી ગયા ઓક્સિજનના વાંકે. આપણને ભગવાને કેટલો ઓક્સિજન ફ્રી ઓફ કોસ્ટ આપ્યો છે, જે અમને લઈ રહ્યા છે. શ્વાસ ચાલી રહ્યા છે, એની કરતાં ઉત્તમ બીજું શું હોઈ શકે છે, જેના માટે આપણે અવેર હમણે પણ નથી. ઓટોનોમેટિક સિસ્ટમ ચાલી રહી છે, આપણને ખબર જ નથી. 380 કરોડની આ પ્રોપર્ટી લઈને બેઠા છે આપણે. વૈજ્ઞાનિક વેલ્યુઝ છે એની. ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો દીકરાઓ. આને માટે છેલ્લી 2-3 મહત્વની વાત કરીને પૂર્ણ કરીશ. શું કરવું આ બધા કરવા માટે? મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે શું કરવું? કારણ કે આપણી તકલીફ દીકરાઓ મોટામાં મોટી એક જ છે. કેટલા નાયા વગર આવ્યા હતું છોકરા? હાલો ચલો, નાયા વગર કેટલા આવ્યા? કોઈ આવ્યા નાયા વગર? બધા નાઈને આવ્યા? ચલો, થેન્ક યુ. તાળી પાડ દો પોતા માટે. અમે લોકો જ્યારે આવ્યા ને ત્યારે બી તમે ઊભા તો થયા. કેટલાક લોકો ધીમે ધીમે ઊભા થયા, કેટલાક લાગ્યો હવે ઊભા થવું જ પડે એટલે ઊભા થયા. અને તાળી તો કેટલાક લોકો તો કંજૂસ લોકો તાળી નહીં પાડી. પાડો જોરદાર, જોરદાર પાડો. તાળી પણ કંજૂસ હોય. હવે તમને વિચાર આવ્યો તરત જ, સરું કેમ તાળી 2 વાર પડાવી? સરને તાળી જોઈતી હોય? ના, બિલકુલ નહીં. મારે જ જોઈતી હોય કે? પણ વૈજ્ઞાનિક સત્ય છે કે તમે જે તાળી પાડો છો એટલે એક્યુપ્રેશરના બધા પોઈન્ટ દબાઈ જાય છે. બિલકુલ તમે માંદા નથી પડતા. જોરદાર તાળી પાછી પાડો. આ મેડિકલે પ્રૂવ કરેલું છે કે તાળી પાડવાથી ક્લેપિંગ થેરાપી કહે. ખબર તમને? ધીસ ઇઝ કોલ્ડ ક્લેપિંગ થેરાપી. જે નાન્યતર જાતિમાં છે, જેને આપણે હિજડા કહીએ છીએ, કોઈ દિવસ દવાખાને આપણી બાજુમાં બેઠેલા જોયા નથી. જોયા તમે કોઈ દિવસ? નો, નોટ એટ ઓલ. એ લોકો તાળી જેટલી જોરમાં પડે, એક્યુપ્રેશરના બધા જ પોઈન્ટ દબાઈ જાય એટલે માંદા પડે જ નહીં. એક તો ક્લેપિંગ થેરાપી છે, બીજી છે લાફિંગ થેરાપી. મુસ્કુરાતે રહો. માણસ હસતો જ નથી. તમે આવતા હોય ને ચાલતા હાલતા, તો કેટલાક લોકોને જોજો, તમે ચાલતા હોય ને સવારે, એની પત્ની પેલો ડબ્બો બનાવી આપે, ભાખરીને બટાકાનું શાક. હવે તો બસ લેવા આવે છે ભાઈ, બધી જગ્યાએ બસ આવે છે ઇન્ડસ્ટ્રીમાં લઈ જવા માટે. તો પેલો ડબ્બો આમ લાખીને જતો હોય. તમે ખાલી જતા જાઓ તો તમે ખાલી એમ જ પૂછજો, કાકા કાં ચાલ્યા? એ કાકાનો જવાબ હમણાં હું કહી દઉં તમને. કાકાને નથી ઓળખતો, હું તમને બી નથી ઓળખતો, પણ જવાબ હું તમને કહી દઉં સાયકોલોજીકલી. એ એમ કહે, નોકરો નોકરો કરો, નોકરો. આવું જોરમાં બોલે કે પાછું હું બોલ્યો તે જ ટોનમાં બોલે? કેમ નોકરો બોલે? કારણ કે જે જગ્યાએ જોબ કરવા જાય છે બિલકુલ ગમતું નથી. તમે પણ જિંદગીમાં યાદ રાખજો. જો તો પપ્પાને બપોરે પૂછજો કે હાંજે પૂછજો જમતા જમતા કે પપ્પા તમે જે ભણ્યા અને તમારા જે સપના હતા, તમે જે બનવા માંગતા તે ખરેખર બન્યા છો? 90% ના આવે. અરે બનવાના કઈ હતા જુદા અને બની ગયા કઈ જુદા. તમને પણ કહી મૂકું, જિંદગીમાં યુટર્ન લેવા જેવું લાગે લઈ લેજો. એટલે શરીરને તો શુદ્ધ અને પવિત્ર કરીને આવે છે, પણ મનની જ્યાં સુધી વાત છે, મેડમે જેમ કીધું તેમ માનસિક સ્વાસ્થ્યની વાત છે. તન અને મન બે છે, અલગ છે. જો તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત, મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત. તો મનનો ખોરાક કયો? શરીરનો ખોરાક તો ખબર, સાત્વિક ભોજન આપીએ છીએ આપણે, પણ મનનો ખોરાક કયો? મનને બી રોજ નવડાવવો પડે. એક બંદો જો મનને નવડાવતો હોય તો કેટલા મનને નવડાવીને આવે? ચાલો બોલો છે, બતાવો. અરે મનને કેવી રીતે નવડાવો તમે? હવે ઊંધી ચત્તી હું ઘરમાં વાત કર્યા કરતા છે. મનનો ખોરાક છે દીકરાઓ, સાચે કહું છું, મનનો પણ ખોરાક છે.
મનનો પહેલો ખોરાક છે ધ્યાન, મેડિટેશન. કેટલા કરે? કેટલા મેડિટેશન? નોટ અ સિંગલ પર્સન. ઓ માય ગોડ. બીજું છે કન્સન્ટ્રેશન. મનનો ખોરાક છે એકાગ્રતા. એકાગ્રતાના પ્રયોગ તમે ત્રાટક દ્વારા કરી શકો છો. મીણબત્તી, દીવાની જ્યોત પર 3 ફૂટના અંતરે બેસીને તમારા આંખનું આ બાજુ આંખનું બ્લિંકિંગ કર્યા વગર તમારે જોયા કરો. આંખમાંથી પાણી પડશે, કોઈ ચિંતા કરવી નહીં, સતત જોયા કરો. મેં લગભગ ઘણા વખતથી પ્રયોગ કર્યો, પણ એક વખત પ્રયોગ 53 મિનિટ સુધી કર્યો હતો કે 53 મિનિટ સુધી આંખો બ્લિંકિંગ નહીં થઈ હતી. કરજો તમે, તરત જ બ્લિંક થવા માંડશે, પણ ટ્રાય કરજો, પ્રયત્ન કરજો. નો પેઇન નો ગેઇન. થોડું પીડા તો થશે જ, રાઈટ? એકાગ્રતા, કન્સન્ટ્રેશન છે. ત્રીજું આવે છે પોઝિટિવ થિંકિંગ. બહુ અઘરું કામ છે. ચોથું આવે છે, આ મનનો ખોરાક કહું છું, પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. પાંચમું છે મૌન. છઠ્ઠું છે સારા પુસ્તકોનું વાંચન. સાતમું છે એ પુસ્તકોનું વાંચન પછી એમાં મનન. સાતમું છે સત્સંગ. સારા પ્રવચનો સાંભળવા, ગુરુનો સત્સંગ કરવો, રોજ 20 મિનિટ ખડખડાટ હસવું. મિસ્ટર બીન જોઈને હસો, આ બાજુ કપિલ શર્માનું કંઈક જોઈને હશો, કંઈ પણ ટૂંકમાં ચાર્લી ચેપ્લિનને જોઈને હશો, પણ રોજ 20 મિનિટ આખા પરિવારે ખડખડાટ હસવાનું. જિંદગીમાં માંદા નહીં પડશો. એક બીજી થેરાપી તો વચ્ચે કહેવાની રહી ગઈ. એક તો ક્લેપિંગ થેરાપી, લાફિંગ થેરાપી, ત્રીજી છે ક્રાઇંગ થેરાપી. અરે મહિનામાં એક વખત, જો કે બહેનોને તો કહેવું નહીં પડે, આપણે આ લાઈનને કહેવું પડે. બેન તો એમ બી રડી થઈ. બહેનોમાં રડવામાં તો બહુ વાંધો નહીં આવે. પુરુષ રડે નહીં. તમને ખબર? પપ્પા કેટલી રડતા જોઈએ? ચાલો તમે પ્રમાણિકપણે મને કહેજો, પપ્પા રડતા જોયા તમે? પપ્પા કોઈ દિવસ નહીં રડે, એટલે જ એટેક આવે. આ સત્ય બાબત છે. કારણ કે પુરુષ જિંદગીમાં 2 જ વાર રડે. નાના હતા ત્યારે આપણે બધા રડતા હે કે છોકરાઓ, ત્યાં મમ્મી બાયલા જેવો રડ્યા કરતો છે આવું કહેતા. એટલે પુરુષ જાણે રડવાનું જ નહીં, એનો તો રડવાનો કોઈ અધિકાર જ નથી. એવું આપણે પરિવારે સાબિત કર્યું છે. એટલે પુરુષ નહીં રડે. પુરુષ જિંદગીમાં 2 જ વખત રડે દીકરાઓ. એક, દીકરીને સાસરે વૈદા કરે તે વખતે, અને બીજું દીકરો તરછોડે ત્યારે. બાપની આંખમાંથી જિંદગીમાં 2 જ વાર આંસુ પડે છે. પણ મારી વિનંતી છે, આજે ઘરે જઈને પપ્પાને આ તો ચોક્કસ કહેજો જ કહેજો. એક સર આવેલા નવસારીથી, એ અમને કહી ગયા કે પપ્પા મહિનામાં એકવાર રડજો. રડવાના બહુ કારણો છે, પણ પપ્પા બિલકુલ રડતા નથી દીકરાઓ. કંઈ દુઃખ ઓછા છે આપણને? કેટલા બધા પ્રોબ્લેમ છે, પુષ્કળ પ્રોબ્લેમ છે. અને લોકોના મેન્ટલ હેલ્થ એટલા માટે જ તો મગજમારી પડતી છે. એટલે જ તો અહીં સુધી મારે આવવું પડે વાપી નવસારીથી, કે લોકોના મેન્ટલ હેલ્થ વિચારને બરાબર છે જ નહીં, ડિપ્રેશનમાં જ છે બાપડા. કેટલા લોકો ડિપ્રેશનમાં છે. એટલે આ મનનો ખોરાક છે દીકરાઓ. મનને માણસો સારું સંગીત, કર્ણપ્રિય સંગીત, ધામધૂમ વાળું નહીં, હનીસિંગ વાળું નહીં, અડધું ગુજરાતી, અડધું હિન્દી, અડધું મરાઠી, અડધું પંજાબી, બધું જ આવી જાય. સમજો નહીં પડે હું ગાતો છે, રાઈટ? સારું સંગીત સાંભળવું. આ બધા સાના છે દીકરાઓ? મનના ખોરાકો છે. અને એક વાત તમને ખાસ કહું કે અડધો કલાક પોતાની જાત માટે ફાળો છો દીકરાઓ. કેટલો? 30 મિનિટ્સ. એ અડધો કલાક પોતાના જાત માટે એટલે બિલકુલ જે તમારે કરવું હોય તે કરી શકો છો. બસ પોતાનો પર્સનલ, બસ રમવું, કૂદવું, નાચવું, ગાવું, જે કરવું તે કરવું. ફ્રી, તમે એકલા જ. હું ચોક્કસ એવું માનું છું કે આટલું કરશો ને તો તમારું મન અને માનસિક સ્વાસ્થ્ય 1001% તંદુરસ્ત રહેશે. બાકી પ્રોબ્લેમ તો આવશે જ. અને તમને ખબર છે પ્રોબ્લેમ બજારમાં વેચાતા મળે ખરા? માણસો પ્રોબ્લેમ ખ્યાતિબેન જાતે ઊભા કરે. 99%. કેટલા ટકા? 99%. છેલ્લી એક વાત કરીને પૂરી કરું કે આ પ્રોબ્લેમ કેવી રીતે માણસ જાતે ઊભા કરે. પ્રોબ્લેમના 2 પ્રકાર. કયા કયા? એક તો મેન મેડ ડિઝાસ્ટર અને બીજું નેચરલ ડિઝાસ્ટર. જે કુદરતી જે આફતો આવી જાય, ભૂકંપ છે કે બધું એકદમ વાદળ તૂટી પડવું, પાણી એકદમ વધારે પડી જવું, રાઈટ, રેલ આવી જવી, આ બધા છે નેચરલ ડિઝાસ્ટર છે. પણ માણસ જાતે કેટલાક પ્રોબ્લેમ ઊભા કરે. એમાં એક સિમ્પલ તમને પ્રોબ્લેમ કહી દઉં કે તમારા ઘરનું ઉદાહરણ આપું કે ઘરે પપ્પા જમવા બેઠા છે, મમ્મી ગરમ ગરમ રોટલી પપ્પાને આપે છે. આ દ્રશ્ય દરેકના ઘરે છે. પપ્પા રોટલી સાથે શાક સાથે હજુ એક બુક્કો હજુ મોઢામાં મૂકે જ છે
અને મમ્મીથી ભૂલમાં આજે ડબલ મરચું લખાઈ ગયેલું. મમ્મીને ખબર નહીં, ઘણી વાર મમ્મી બી બેધ્યાન રહી જાય ને, ઘણી શાક બળી જાય તો ખબર નહીં પડે શાક બળી ગયું, બાજુવાળા કહેવા હોય તો આટલું શાક બળી ગયું. તો પપ્પા શું રિએક્ટ કરશે? ઇન્ડિયન પપ્પા શું રિએક્ટ કરે? આપણા પપ્પા શું રિએક્ટ કરે? તમારા મનમાં જે આવ્યું તે જ મેન ઓફ સાયકોલોજી ને. તમે જે વિચાર્યું તે જ રિએક્ટ કરે. તને સમજ નહીં પડે? આટલું તીખું મને ભાવે જ તીખું? અક્કલ છે કે નહીં? તારું ધ્યાન કાં છે? ગમે તેમ પપ્પા ખીજવા મમ્મીને, અને મમ્મી થોડીક એની ભૂલ છે એટલે શાંત રહેશે, પછી મમ્મી જેવું બોલવાનું સ્ટાર્ટ કરે એટલે પપ્પાની બે. કારણ કે હોમ મિનિસ્ટરના બાણ ચાલુ થઈ જાય, પપ્પાની બોલાય એક શબ્દ બી નહીં બોલે. તમે જોયું છે? તમે હસો એટલા માટે કે આ દ્રશ્ય ભજવાઈ ગયેલું, દરેકના ઘરે ભજવાયેલું. આ તો કોઈ બાકાત નથી. એટલે બંને જણ ઝઘડી પડ્યા. અને તમે ત્યારે નાના હતા, લેસન હતા કે તમને સપાટા વગર લેવે દે, બોલો તમારો કોઈ વાક નહીં મળતો, લેસન જ બતાવો ગયેલા. એ બે લડલા એટલે પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. હવે એક બીજું ઘરનું દ્રશ્ય બતાવું, બાજુવાળાનું બતાવું. બાજુવાળામાં એવું સેમ આવું ભાઈ, સેમ એટલે સેમ આવું ભાઈ, મરચું ખરેખર ડબલ એમાં પડી ગયેલું. તો પેલા જે એના પતિ હતા, પપ્પા હતા, એના પપ્પાએ એવું કીધું કે હે પ્રિય, આવું તો બોલતા આવડે જ નહીં. મમ્મીને પપ્પાએ કીધું પ્રિય કે પણ બતાવો. કેવું છે પપ્પાએ? કોઈ દાડો નહીં બોલે ને. હે પ્રિય, આજે ભૂલમાં થોડુંક મરચું તારાથી વધારે પડી ગયું. મને છે ને મરચું બહુ ભાવતું નથી, તો પ્લીઝ એક કામ કરીને દૂધ આપ, દૂધને રોટલો ખાઈ લઈશ. સમજો વાતને, આ સાયકોલોજીકલ દ્રશ્ય છે. એટલે પપ્પા મમ્મી સોરી કહે છે અને પછી પપ્પાને દૂધ આપે, દૂધને રોટલો ખાઈ લે છે. હવે છે ને સ્ત્રીઓ ભાભી બધી મળે, એટલે મમ્મી બધી મળે પંચાયત કરવા સારું. એટલે લોકો મળે ને ત્યારે કે અમરતાન તો એકદમ જવા દે નહીં, જરાક મરચું વધારે આખું ગામ ગજવી મૂક્યું, એટલો વાયડો. કોના હારું કે? એના પતિ હારું, પપ્પા હારું કે. બોલો. અને પેલી જે સ્ત્રી છે એમ કે છે મારો પતિ તો પરમેશ્વર જ છે. મારતા બી સહી આવું એક દર થઈ ગયું. તો એ તો બહુ દૂધ ને રોટલો મસ્ત ખાઈ લીધો, કોઈ દડો કઈ બોલે જ નહીં, એટલા સરસ છે મારા પતિ તો. એટલે પરમેશ્વર બનવું કે પછી વાયડા બનવું, એ મેન્ટલ હેલ્થ પર ડિપેન્ડ કરે છે. તો મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. હેમાલીબેનનો, આદરણીય જૈનાબેનનો, અજયભાઈનો, ખ્યાતિબેનનો અને તમામ વલ્લા દીકરા દીકરીનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય ગરવી. હવે આ પ્રોબ્લેમ છે ને, આ એક બેનનો નથી કે તારી પાડો પહેલા બેન માટે. તમારો ગુસ્સો 5 મિનિટમાં દૂર હમણે આ હોલમાં મૂકીને જાય, હું ગેરંટી આપું છું. મને પ્રશ્ન એ છે દીકરાઓ કે તમને જે ગુસ્સો આવે છે, પહેલો નાનો સાચો જવાબ આપજો. તમને ગુસ્સો કોની પર આવે? મારી પર આવ્યો ગુસ્સો? આવ્યો? નહીં આવ્યો? અચ્છા, બહાર રિક્ષાવાળા તેની પર ગુસ્સો આવે? આવે રિક્ષા નહીં? કોઈ બજારમાં તમને કોઈ દુકાનવાળા પર ગુસ્સો મારી આવે? 2 4 મુક્કા ના. ગુસ્સો કોની પર આવે? કોની પર ગુસ્સો આવે? કોની પર આવે? તમે ગુસ્સાનું કીધું, ઇરિટેટ થઈ જાઓ, ગુસ્સો બહુ આવે. કોણ ઇરિટેટ કરે? કોની પર ગુસ્સો બહુ આવે? કોણ બોલે? ઘરવાળા જ બોલે? પપ્પા મમ્મી કઈ પણ, ભાઈ બહેન? હવે તમને મારે આજ જાણવું હતું. મને તમે એ કહો, આજે મારો વિષય નહીં હતો, પણ બહુ પ્રમાણિકપણે તમે પણ મેચ્યોર છો, મારી વાત સમજી શકશો કે તમને ગુસ્સો તમારા પેરેન્ટે કીધું, ટક કરે, ટોક કરે, તમે છોકરા ભેગા થયેલા ને, મમ્મી છે ને બહુ ટાઈલા કર્યા કરે, એકનું એક વાત કે કર્યા જ કરે, કંટાળો આવે. મને તમે એ કહો દીકરાઓ કે જે માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા છે, કેટલીક માઓ તો પોતાના બાળકને પેટમાંથી પરલોક પધરાવી દે છે. તમારી જાણ છે ખરી? કેટલીક મા પોતાના બાળકને જન્મ આપ્યા પછી કચરાપેટીના ડબ્બામાં ફેંકી દે છે. તમારી માએ નથી કર્યું એટલે તમે અને હું અહીંયા છે. નંબર 1. મા જ્યારે પ્રેગ્નન્ટ, તમે અને હું જ્યારે માના ગર્ભમાં હતા ને દીકરાઓ, તે વખત એની ચાલવાની ઝડપ વધારે હતી અને ઘટાડેલી. એને અથાણું ખાવાની ઈચ્છા થતી, એને બિલકુલ નહીં ખાધું. મારા બાળકના સ્વાસ્થ્યને કશું નુકસાન નહીં થાય. એને કુરાન પડ્યું, બાઇબલ પડ્યું, ગીતા પડી, જે પણ ધર્મગ્રંથો તે વાંચ્યા છે.
કારણ કે તમારામાં સારા સંસ્કારોનું સિંચન થાય ગર્ભાવસ્થા દરમિયાન. મિત્રો, જેણે જન્મ આપ્યો 9 મહિના પછી પ્રસવની પીડા માને ખબર છે દીકરાઓ. અને હું તો એમ કહીશ કે આખા વિશ્વમાં જો કોઈ મોટા મોટી રિસ્ક હોય ને તો એ મા બનવું રિસ્ક છે. કારણ કે મા જ્યારે એ મેટર્નિટી હોલમાં જાય છે અને ખબર નથી કે પાછી જીવતી આવી છે. અને ઘણી મા પોતાના બાળકને જન્મ પછી મરી જાય છે. કેટલું મોટું રિસ્ક તમને ને મને જન્મ આપીને લે છે. તમે એને માટે કહો છો તૈલા કરીને બેસી જાય ને કે કર્યા કરે? એ તો કહેશે જ નહીં. અને બીજું કે તમે જ્યારે નાના હતા તે વખતે, તમે અને હું બંનેની વાત કરું છું, નાના હતા ત્યારે આપણને રડતા આપણને ખબર નહોતી કે શાને માટે રડીએ છે. મમ્મીને ખબર હતી. તમામ દીકરા દીકરીને વિનંતી કરું છું, તમે કોઈ દિવસ આજ પછી એવું નહીં બોલતા મમ્મી તને બે સમજ નહીં પડે. જ્યારે આપણને કશી સમજ નહીં પડતી ત્યારે એને સમજ પડતી કે તમને મને શું જોઈએ છે. દીકરાઓ, મિત્રો, જન્મ આપી બહુ કપરી ઘટના છે. હું તો એમ કહું, જીવન આપ્યું છે દીકરો. જીવન આપવું એટલે શું? કૂતરી પોતાના બચ્ચાને જન્મ આપી મારી નાખે, સાપણ પોતાના બચ્ચાને જન્મ મારી નાખે છે. મિત્રો, તમારી મારી માએ આવું નથી કર્યું. હું તો એટલે સુધી કહીશ, અગ્નિ શું છે આપણને ખબર નહોતી. ખબર તમને અગ્નિ શું છે? આપણે ચૂલા પાસે કે ગેસ પાસે પહોંચી ગયેલા, મમ્મીએ તકેદાર ન ખેંચે હોત તો, હાથમાં રોટલી કે પૂરીનો ટુકડો તો કાગડો આવી ગયેલો, મમ્મીએ તકેદાર રાખીને કાગડા ન ઉડાડ્યો હોત તો, આપણે એપાર્ટમેન્ટમાં ગ્રીલ ઉપર ચડી ગયેલા અને મમ્મી પાછળથી ખેંચી ન લીધા હોત તો, નાના હતા સ્કૂલ જવા માંડ્યા અને સ્કૂલમાં જો પહેલા આપણે જુનિયર કેજીમાં જતા, વોટર બેગ આપણી મમ્મીના ગળામાં, દફતર મમ્મીના ખભા ઉપર, અને આપણે પગમાં લાત મારતા મારતા ચાલતા અને અચાનક દોડ્યા, મમ્મીનો હાથ છોડ, ટ્રક આવી ગયેલી, મમ્મી પાછળ દોડીને ન પકડી લીધા હોત તો શું અસ્તિત્વ હતું આપણું? દીકરાઓ, બિલકુલ નહીં. હું તો એટલે સુધી કહીશ, દીકરાઓ, તમે જ્યારે આ પ્રશ્ન કરો છો ત્યારે તમને ગુસ્સો શાના માટે આવે છે? પરિવારના સભ્યો ઉપર. તમને કોઈ રાઈટ નથી પરિવારના સભ્યો ઉપર ગુસ્સો કરવાનો. આખી રાત જેમાં આપણને તાવ આવતો, આખી રાતમાં આપણને છાના રાખવા માટે પ્રયત્ન કર્યો છે. રાત્રે 2 વાગે ઘોડિયામાં સુવડે ઉઠી ગયેલા, રડવા માંડ્યા, આખી રાત માએ છાના રાખવા માટે પ્રયત્ન કરે છે. દીકરાઓ, તમને ઇન્જેક્શન કે મને ઇન્જેક્શન ડોક્ટર મૂકતો, માના આંખમાંથી આંસુ પડતા મને એક વ્યક્તિ બતાવો. શું વાત કરો છો તમે યાર? મને ખાલી એટલું કહો, બીજી બધી વાત જવા દો. ટટ્ટી પેશાબ વાળો કોણ સાફ કરે? વિશ્વ એક વ્યક્તિ મને બતાવો જે ટટ્ટી પેશાબ આપણા સાફ કરે. માએ ને બાપે બહુ પ્રેમથી સાફ કરે. શું વાત કરો છો યાર? તો મા બાપને કેવી રીતે ગમે તેવા શબ્દ યુઝ કરી શકો? કેવી રીતે બોલી શકો તમે ગમે તેવા શબ્દ મા બાપને? નેવર યુ સ્પીક. તમને કોઈ રાઈટ જ નથી. અરે, સારા સંસ્કારોનું સિંચન કર્યું છે તમારે. તમને કોઈ ગલત રસ્તે જતા તમને અટકાવ્યા છે કે દીકરા આવું નહીં વંચાય, આવું નહીં જવાય, આપણે આવા મિત્રો સત્સંગ નહીં કરે. કહ્યું છે કે નહીં કહ્યું? તમને કહ્યું જ છે. તમને ભગવાનના મંદિરમાં કે મસ્જિદમાં દર્શન કરવા માટે લઈ ગયા છે. અરે, આંગળીના ટેરવા પણ નહોતા ટેવાયેલા ત્યારે આપણે તમે ઘંટનાદ કરતા શીખ્યું છે. આંગળીના ટેરવા પણ નહોતા ટેવાયેલા તે વખતે 5 રૂપિયા 10 નો સિક્કો દાનમાં નાખતા શીખ્યું. શું વાત કરો છો? અને જ્યાં સુધી તમારા ભાઈ બહેનની વાત છે ત્યાં સુધી તમને ગિફ્ટ આપ્યા છે મિત્રો, તમારા નાના મોટા ભાઈ બહેન, કે તમે એની સાથે રમી શકો. એકલું તમને નહીં લાગે. એટલે કેટલી મોટી વાત છે. અને હું તો એમ કહું કે તમે પરિવારનો પ્રેમ જીતો, દુઆ કમાવો. તમારી મા અને તમારા બાપુ અમને ચિંતા કરવા જોઈએ, તમને મિસ કરવા જોઈએ કે મારી દીકરી કોલેજથી ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. શું વાત કરો છો? કુટુંબ પરિવારનો પ્રેમ કમાવો યાર. દુઆ કમાવો, કોઈ નહીં, બસ દુઆ નહીં કમાવો. એવું મમ્મીના મોઢામાંથી એક પણ વખત ન નીકળવું જોઈએ કે હારું થી ગઈ તો 5 કલાક આરામ મારે. નો, નોટ એટ ઓલ. તમારી મા તમને હમણાં યાદ કરવી જોઈએ, મિસ કરવી જોઈએ કે મારી દીકરી ક્યારે કોલેજથી આવશે, તમારો દીકરો ક્યારે કોલેજથી આવશે. દીકરો, પ્રેમ કમાવો. પરિવારનો પહેલા પ્રેમ કમાવો. દુનિયાના પ્રેમની ચિંતા નહીં કરતા. દુનિયા કોઈ પ્રેમ નહીં કરશે. અને મા બાપ જેવો પ્રેમ દુનિયાની કોઈ તાકાત તમને આપી નહીં શકશે, ગેરંટી સાથે. આજ પછી ક્યારેય ગુસ્સો નહીં કરતા. નેવર. અને તમે ગુસ્સો કરો, તમારી કોઈ તાકાત કે મારી પર ગુસ્સો કરો, ચાલ આવો છે, રિક્ષા પર કરો, બસ વાળા પર કરો, ટ્રેનના ડ્રાઈવર પર કરો, તાકાત છે તમારી? કોઈ તાકાત નહીં મળે. 2 લાફા મારીને મોકલી આપી દીધા, ચક્કર આવી જાય એક જ પેલી. સમજાય છે દીકરાઓ? આપણે ગુસ્સો તેવી વ્યક્તિ પર કે જે આપણા છે તેની પર ગુસ્સો, અને આપણા પર ગુસ્સો કરવા આપણને કોઈ રાઈટ નથી. એટલે સુધી કહીશ દીકરો, છેલ્લી વાત, કે આપણે ચામડીનું ઉપર લેયર બનાવીને મા બાપ માટે વસ્ત્ર બનાવીને તો બી ઋણની અદા કરી શકીએ. ગણપતિ મૂર્ખ નહોતા કે 64 પ્રદક્ષિણા માતાદેવ છે, પિતાદેવ છે, માતાદેવ છે, પિતાદેવ છે. મા બાપની પૂજા કરો, પગે લાગો. મારા છોકરાઓ કોલેજના રોજ મા બાપને ચરણ સ્પર્શ કરીને આવે છે, રોજ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચે છે, રોજ ગાયત્રી મંત્ર બોલે, રોજ હનુમાન ચાલીસા બોલે છે. આ આધ્યાત્મિકતા અને સાયકોલોજી છે. હું તો એટલું સ્પષ્ટ કહીશ, જે બાળકમાં શિક્ષણ છે પણ સંસ્કાર નથી, બાળક નથી, એ એટમ બોમ્બ કરતા પણ, હાઇડ્રોજન બોમ્બ કરતા ખતરનાક માણસ છે. સંસ્કાર હોવા જોઈએ. અને મારી ગારડા કોલેજ હું ગર્વ લઉં છું કે મારી ગારડા કોલેજ શિક્ષણ કરતા ઓછું આપતી હશે પણ સંસ્કાર એક પણ ઓછો નહીં આપે. મારા બાળકો સવારે મા બાપને પગે લાગીને, એના મા બાપનું જેના માથા પર હાથ પડે છે ને દીકરાઓ, દુનિયાની કોઈ તાકાત તમને રોકી નથી શકતી પ્રાપ્ત કરવા માટે.
કરશો ગુસ્સો કોઈ દિવસ? નો, નોટ એટ ઓલ. પૂજા કરજો, પ્રાર્થના કરજો. સો થેન્ક યુ. मुझे अपने माँ मम्मी की कुछ करना, मैं अपना टाइम टेबल 2 दिन तक फॉलो करती हूँ, तीसरे दिन नहीं कर पाती. मेरे अंदर ये कमी है, मैं खुद को सुधार नहीं पाती. બેન આના માટે કામ એ કરવું પડે. યસ, આ બેનનો પ્રશ્ન, આના માટે પણ તાળી પાડો. મને ખાલી એટલું કહો કે આ બાજુ કે વિશ્વનું કોઈ પણ, તમારું નહીં, વિશ્વનું કોઈ પણ ટાઈમ ટેબલ કાલથી બને. ક્યારથી બને? કાલથી. આજથી નહીં બને, હમણાંથી નહીં બને, કાલથી કરે. અને કાલ કોઈ દિવસ આવતી જ નથી. બનાવી બી કાઢશે, પણ આ બેને બહુ સરસ કીધું, સર ફોલો જ નહીં થાય. એને માટે એક શબ્દ ખાલી કહી દઉં. મારું ઉદાહરણ એટલા માટે તમને આપું કે તમે સામે ઊભો છો એટલે તમને બહુ કોન્ફિડન્સથી કહી શકું. રાઈટ? જે વ્યક્તિના જીવનમાં નિયમિતતા નહીં હશે ને, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકે. મેં આજ સુધી હજારો વિદ્વાન વ્યક્તિઓના જીવન ચરિત્રો વાંચ્યા છે. એ લોકોમાં એક ગુણ તરી આવ્યો છે, અને તે છે નિયમિતતા. તમે જ્યારે કમિટમેન્ટ પોતાની જાતને આપો છો કે હું 1 કલાક, 2 કલાક, 5 કલાક વાંચીશ, દેટ્સ ઓલ, વાંચીશ જ, બીજું કશું જ નહીં આવે. અને તમે તમારા માટે વાંચો છો, મારા માટે થોડી વાંચો છો, પરિવાર માટે થોડી વાંચો, તમે તમારા માટે વાંચો છો. તમારે તમારું કરિયર બનાવવાનું છે. પણ જો આપણે આ રીતે ફોલો નહીં કરી શકતા હોય ને, તો મને એવું લાગે છે કે તમને સફળ થવાનો કોઈ અધિકાર નથી મિત્રો. હું રોજ તમને મારી વાત કરી દઉં, રોજ 8 કિલોમીટર કમ્પ્લીટલી વોકિંગ 365 દિવસ કરું છું. 60 મિનિટ, 64 મિનિટ, 58 મિનિટમાં મારું 8 કિલોમીટર વોકિંગ થઈ જાય છે. વેકેશનમાં રોજ 40 કિલોમીટર સાયકલિંગ કરતો, એવરી ડે 40 કિલોમીટર સાયકલિંગ, 4 કિલોમીટર વોકિંગ. 40 કિલોમીટર સાયકલિંગ, પછી સાંજે 4 કિલોમીટર તો ચાલવાનું કમ્પલસરી જ, સ્ટીલ ટુડે પણ. વેકેશન નથી, મારે કોલેજમાં લેક્ચર્સ હોય છે, એટલે લેક્ચર હોય તો સાંજે 8 કિલોમીટર કમ્પલસરી ચાલવાનું. નિયમિતતા જોઈ છે ને, જીવનમાં આગળ કોઈ દિવસ નહીં વધી શકો, અને તમારે નિયમિતતા જાતે લાવવી પડશે. અને તમે નાના થોડા છો, મેં 13 વર્ષના બાળકનું ઉદાહરણ આપ્યું તમને. એ શૂઝ જાતે આવશે. શૈલેષ ગોધાણી, સુરતનો છોકરો છે, કાઠિયાવાડી છોકરો બેન, એણે 365 ટેગ બનાવ્યો અને કરોડો રૂપિયા કમાય છે. આજે 13-14 વર્ષના છોકરાઓ કમાય છે, અને તમે જાતે ફોલો નથી કરી શકતા. આ તમારા માટે બહુ શરમજનક ઘટના છે. કારણ કે જેને પોતાનું જીવનનું લક્ષ્ય જ ખબર નથી, તો અટવાયા જ કરશે ને ગોલ. અને એટલું યાદ રાખજો કે તમે જીવનનું લક્ષ્ય ક્લિયર કરીને જો જિંદગીમાં નહીં આગળ વધો, લોકો તમારો 100% 10,000માં દુરુપયોગ કરશે. અને 10-15 જુએ તે નોકરી છે, ક્યાં નોકરી ઓછી છે મને બતાવો. જાતે કરવું પડશે. અને જાતે મેં કહ્યું, મમ્મી હજુ જગાડવા પડે તો એ બહુ ખરાબ વાત કહેવાય આપણા માટે. જાતે અંદરથી જાગવું પડશે. એટલા માટે હવે નાનપણનું સૂત્ર યાદ કરો. છેલ્લી વાત કરીને તો આ જવાબ પૂરો કરું કે નાનપણમાં આપણી સ્કૂલની આગળ અજયભાઈ બોર્ડ મારેલા, ઉપર ક્લાસની ઉપર લખેલું, ઉઠ જાગ દેહ પ્રાપ્ત કર. વાંચેલું તમે? શું કહેલું? ઉઠો, જાગો, અને સ્વામી વિવેકાનંદનું વાક્ય એકચ્યુઅલી તો ઋગ્વેદની, એટલે સામવેદની કોઈ ઋચાનું નામ, ઋચા છે એકચ્યુઅલી તો. પણ પહેલા એમ કીધું ઉઠ, ઉઠ, પછી કીધું જાગ. તમે સમજો શબ્દની માયા, કે પહેલા તું જેવો છે ઉઠ તો ખરો, તો તું જાગશે ને. અને એકવાર તું ઉઠી ગયો, એકવાર પેલો ચાવી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, પછી તો બેન પેટ્રોલ તારે જ નાખવું પડે, પછી મારું પેટ્રોલ નહીં ચાલશે, હે ને? તો અહીંથી મોટિવેશન મળે તો તમે કોઈ સારા વિડીયો સાંભળો. મારા 400 વિડીયો છે યુટ્યુબ પર, આવા અસંખ્ય પ્રકારના. ધર્મવીર ગુર્જર લખજો, બહુ બધા વિડીયોઝ છે, તમને સતત મોટિવેશન મળશે. અધરવાઇઝના બીજા કોઈના પણ સારા પોડકાસ્ટ સાંભળો, કંઈ પણ સાંભળો, મોટિવેશન ગમે ત્યારે લઈ શકાય છે. ઓકે, સો થેન્ક યુ.